જય ભીમ નો બધા સાથીઓ, આપણે જાહેરાત કરી એ મુજબ અત્યારે ફેસબુક લાઈવના માધ્યમથી આપણી સાથે જોડાયેલા છીએ. આપણો જે મુખ્ય મુદ્દો છે, રાજુલામાં સમાજવાડી કે હબ કે બંને, આ મુદ્દા પર ઘણા સમયથી સોશિયલ મીડિયા દ્વારા મેસેજ નાખવામાં આવે છે. એક મીટિંગ પણ ધારી કરવામાં આવી અને એમાં પણ જેવું જોઈએ એવું પરિણામ ન મળ્યું. જેને કહેવાય એક તરફી કંઈક થયું હોય એવું લાગ્યું. એટલે આજે આપણે આ ફેસબુકના માધ્યમથી મળી રહ્યા છીએ. આમ તો ત્યાં ધારીમાં જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે સોશિયલ મીડિયાનો સહારો કોઈ લેવાનો નથી. શું કામ કે ફેસબુક ને બધું યુટ્યુબ હોય, ફેસબુક હોય અથવા તો વોટ્સએપ હોય, તો એમાં ઘણા લોકો જોતા હોય છે આપણા સમાજ સિવાયના. અને આ આમ જોઈએ તો આપણા સમાજની બાબત છે એમ, તો બીજા લોકોને આમાં રસ પણ ન હોય અને ખોટી જાહેરાત થાય એનો કોઈ મિનિંગ પણ નથી. તો એવી વાત થઈ હતી અને બધા એગ્રી પણ થયા હતા કે આ ભાઈ આપણે સોશિયલ મીડિયામાં કોઈ જવું નથી એમ. પણ બન્યું એવું કે બીજા જ દિવસે ફેસબુક લાઈવ પણ કરવામાં આવ્યું અને યુટ્યુબમાં પણ મૂકવામાં આવ્યું. એટલે આજનો જે આપણો આ લાઈવ થવાનું કારણ જ આ છે કે એ યુટ્યુબમાં ભાઈ વાત કરી કે ત્યાં આખો સમાજ ભેગો થયો હતો સૌરાષ્ટ્ર આખાનો, અને હું સાચો હતો એટલે એ ત્યાં સાબિત થઈ ગયું. ખોટા માણસો દેખાઈ ગયા અને એ ખોટા માણસોને હવે સમાજે નેગ્લેક્ટ કરવા જોઈએ. તો આ મુદ્દો તો બહુ મહત્વનો બની જાય કે કોઈને તમે ટાર્ગેટ કરીને વાત કરો કે હવે એને તમે સમાજ છોડી દે એમ, અને પોતે વાત કરી અને પોતે જાહેરાત કરી દીધી. એટલે ખરેખર તો અમારો રોલ આમ જોઈએ તો તટસ્થ વ્યક્તિ તરીકે હતા એમ. હું હતો, ભાઈ પીએસઆઈ એમ કે ગોહિલ એટલે કે મુકેશભાઈ ગોહિલ હતા, રિટાયર પીએસઆઈ કેશુભાઈ ગોહિલ સાહેબ પણ હતા. આપણા મેઘવાળ સમાજના અમદાવાદના પ્રમુખ એવા અરવિંદભાઈ પરમાર હતા, બરાબર, જયંતિભાઈ રાણવા હતા. આવા બધા લોકો ત્યાં હાજર હતા એમ તટસ્થ વ્યક્તિ તરીકે, જેને બંને પક્ષમાંથી બહુ કંઈ પક્ષપાત ન હોય. એટલા માટે ઘણીવાર ઘણા લોકો એમ પણ માનતા હશે કે ભાઈ પક્ષપાત કેમ નહીં, નવચેતનભાઈ તમે સતત હો છો એમ, મારી પોતાની અંગત વાત કરું તો. પણ હું તટસ્થ વ્યક્તિ તરીકે એટલા માટે હું મને જાહેર કરું છું કે આ જે હબનો કાર્યક્રમ થયો ત્યાં તમે જોયું હશે સ્ટેજ ઉપર હું નહોતો એનું કારણ પણ હતા એમ. હું ક્યાંય ઇન્વોલ્વ હતો નહીં. હબનું આખું જે કંઈ શરૂ થયું ત્યારથી એન્ડ સુધી મારો એમાં કોઈ રોલ નહોતો. એટલે મારે કાંઈ સ્ટેજ ઉપર જવાની જરૂર નહોતી. પણ મારે તો કાર્યક્રમમાં આવવું કેમ એ પણ પ્રશ્ન હતો. પણ જ્યારે દીકરા દીકરીઓનું એજ્યુકેશન હબ બનતું હોય તો મારે ત્યાં આવવું જોઈએ એવી મારી અંદરની ભાવના હતી. અને સાથે જીતેન્દ્રભાઈ પ્રિયદર્શી અને કે વાળા સાહેબ અને 4 મિત્રો આગલા દિવસે અહીંયા આવી અને મને આમંત્રણ આપ્યું કે ભાઈ તમારે ત્યાં આવવું પડે. તમે આજે સમતા સૈનિક દળ ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળના પ્રમુખ છો અને તમારી હાજરી ખરેખર જરૂરી હોય તો તમે ત્યાં આવો અને તમારું યોગ્ય કંઈ એવું ઇન્સલ્ટ નહીં થાય એમ. બધું કાંઈ વાંધો નહીં, આપણને બહુ ફરક પડતો નથી. એટલે હું ત્યાં આવ્યો હતો પણ સાઈડમાં બેઠો હતો. એટલે અને ત્યાર પછી એ પહેલાં પણ મારો કોઈ રોલ નહોતો, ત્યાર પછી પણ કાંઈ રોલ નથી, અત્યારે પણ કોઈ રોલ નથી. એટલે હું એક તટસ્થ વ્યક્તિ તરીકે તમારી સામે છું. હવે વિવાદની વાત કરીએ આપણે કે ત્યાં પ્રોગ્રામ દરમિયાન 62 લાખ જેવા ફંડ જાહેર થયું. એમાંથી 10-10.5 લાખ રૂપિયા જે આપણે જે ધારી મિટિંગ રાખી હતી એમાં ભાઈ વાળા સાહેબે જાહેર કર્યા કે આટલું જ ફંડ આવ્યું છે, બાકીની રકમ બાકી છે, બરાબર. તો એ બાકી રકમ આજે પોણા 2 વર્ષ થયા એમ છતાં બાકી કેમ રહી એમ? તો વારંવાર અમુક લોકો દ્વારા, આપણે કોઈનું નામ નહીં આપીએ, પણ અમુક લોકો દ્વારા વારંવાર મેસેજ કરીને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અત્યારે ફંડ તમે આપતા નહીં, રોકી રાખવામાં આવતું હતું. પણ જ્યારે એમ કે ત્યાં સમાજવાડી બનશે, હબ નહીં બને, આવી બધી પ્રોપેગન્ડા જે કાંઈ હકાવતા હતા એવું ચાલુ હતું એમ. તો લોકોનો તો જો એક તો દ્વિધાય થાય, લોકોના પૈસા, પરસેવાના પૈસા હોય, મહેનતના પૈસા હોય, એ કાંઈ એમ લોકો આપી ન દે એમ. તો એ પૈસા આપવા માટે થોડીક દ્વિધા થાય જ કે ભાઈ આ લોકો શું કરવા માગે છે એમ. એટલે લોકો અસમંજસમાં હતા
અમુક લોકોનું ફંડ અમરેલીમાં તમે વાત કરો તો 3 લાખ જેવું 2 લાખ જેવું ફંડ હતું, એ લીધા પછી પાછું આપવામાં આવ્યું. શું કામ? આવા મેસેજ થયા એટલે. હવે મેસેજ તો મારો ચાલુ જ હતો. ઘણા બધા 10-12 લાખ જેવું ફંડ જાફરાબાદમાં રોકી રાખવામાં આવ્યું છે, બગસરામાં પણ એવું થયું છે. તો અમુક તાલુકામાં ફંડ રોકાયેલું શું કામ પડ્યું એમ કે ભાઈ એવા મેસેજ કરવામાં આવતા કે ભાઈ આ ફંડ હમણાં તમે આપતા નહીં. એટલે હવે બન્યું કેવું કે ત્યાં બાંધકામ પણ શરૂ થઈ ગયું, સરસ મજાનું બાંધકામ થયું, અને જે જોગડિયા સાહેબનું બોર્ડ લાગ્યું આજથી 1.5 મહિના પહેલાં, ભડકો ત્યાં થયો એમ. મેં તો ત્યાંય વાત કરી હતી કે ભડકો ક્યારે થયો એમ, પહેલાં તો ધૂંધવાતું હતું એમ, પણ હવે જે લોકોના મગજમાં કંઈક હતું એણે સીધો ભડકો કરી દીધો અને યુટ્યુબમાં વાયરલ મેસેજ કરી દીધા કે ભાઈ અહીંયા હબ નથી બનતું, ત્યાં સમાજવાડી બને છે એમ. અને આ રીતે જે આપ્યું અને પછી આમે મેસેજોના મારા શરૂ થયા. એટલે પછી એવો નિર્ણય થયો કે આપણે બધા ભેગા થઈ અને નિર્ણય કરીએ. હવે ભેગા થવાનું નક્કી થયું તો જે ભાઈ મિટિંગ નક્કી કરી એ કાં તો રાજુલા થવી જોઈએ અને કાં અમરેલી થવી જોઈએ, અમરેલી જિલ્લો છે એટલે. એને બદલે ક્યાં લઈ ગયા? ધારી લઈ ગયા. એમાંય કાંઈ વાંધો નહોતો. ત્યાં કોને બોલાવે એમ? હવે ખરેખર તો અમરેલી જિલ્લાનો પ્રશ્ન હતો, તો અમરેલી જિલ્લાના આગેવાનો ભેગા થઈને સોલ્યુશન કાઢવાની વાત હતી. એને બદલે બહારના જિલ્લામાંથી બોલાવી અને એને નિર્ણય કરવા માટે બેસાડી દીધા. એમાંય વાંધો નહોતો. હાલો, બહારના જિલ્લા ખરેખર તો આપણા જ માણસો હતા, એમાં કોઈ. પણ જ્યારે વિવાદ હાલતો હોય ત્યારે બંને પક્ષમાં પૂછીને કરવું જોઈએ કે ભાઈ અમે આ વ્યક્તિને તટસ્થ વ્યક્તિ તરીકે આને રાખીએ છીએ, તમને કાંઈ વાંધો નથી ને એમ. એવી કોઈ જાહેરાત કરવામાં આવી નહીં. અને છેલ્લે જે મિટિંગ શરૂ થવાની હતી એ પહેલાં નવચેતનભાઈ એની ટીમ તો આવી જ ગઈ હતી. અમે પણ તટસ્થ વ્યક્તિ તરીકે એમાં મુકેશભાઈ અને કેશુભાઈ, અરવિંદભાઈ બધા ત્યાં હાજર જ હતા. 2 વાગ્યાથી લગભગ 1:30 વાગ્યાથી આ લોકો પહોંચી ગયા હતા. અમે 2 વાગે પહોંચ્યા, પણ 4 વાગ્યા સુધી કોઈ આવ્યા નહીં. અને પછી 4 વાગે શાંતિલાલભાઈ પરમાર આવી અને જાહેરાત કરી કે હજી આપણે થોડીક રાહ જોવી પડશે. જુનાગઢથી અમુક મિત્રો આવ્યા છે ને એને આપણે જજ તરીકે બેસાડવાના છે, બરાબર. ત્યારે તો આ બધાને ખબર પડી એમ કે અહીંયા ત્રીજો પક્ષ પણ છે એમ. બાકી તો આપણે જિલ્લાના આગેવાનોએ જ નક્કી કરી લેવું જોઈએ કે શું કરવું એમ. એને બદલે ત્યાં રાખવામાં આવ્યું. અને પછી જે કાંઈ ચાલ્યું એ બધી વિગતવાર તો નવચેતનભાઈ વાત કરશે. પણ ત્યાં આખી મિટિંગમાં અમે તટસ્થ વ્યક્તિ તરીકે મેં એમ જોયું કે એક તરફી કંઈક હાલતું હોય, પહેલેથી પ્રી પ્લાનથી કંઈક ગોઠવાતું હોય એવું અમને લાગ્યું. એટલે છેલ્લે નવચેતનભાઈને પણ બોલવા દીધા ને. તો હંમેશા જજ હોય અથવા તો જે તટસ્થ વ્યક્તિ હોય એને બંને પાર્ટીને સાંભળી અને નિર્ણય આપવો જોઈએ. એને બદલે એક જ પાર્ટીને સાંભળી અને નિર્ણય આપી દીધો. આ બિલકુલ યોગ્ય નહોતું. એટલે અમે ત્યાં પણ જાહેરાત કરી બહાર નીકળી કે આ બરાબર નથી થયું. અને મેં એક મેસેજ જે મારી ગળે હોય એ પણ મેં ફોરવર્ડ કર્યો કે ભાઈ જો આપો કે મેસેજ નાખ્યો છે, જે મિટિંગમાં હાજર છે એને બહુ તટસ્થ રીતે મેસેજ નાખ્યો છે, તો એ પણ વાત કરી. અને મિત્રો ક્યાંક તો કેવી રીતે થાય એક મેસેજ એમના પરિવાર દ્વારા, પરિવાર લખ્યો, કોણે લખ્યો આપણે ખબર નથી, પણ એમાં જાણી જોઈ અને મારું નામ નથી લખવાનું, હું મને ઓળખતા નહીં હોય. મુકેશભાઈ પીએસઆઈ રિટાયર એનું નામ લખવામાં આવ્યું, કેશુભાઈ પીએસઆઈ રિટાયર એનું નામ લખવામાં આવ્યું, અરવિંદભાઈ પરમારનું નામ લખવામાં આવ્યું, જીતેન્દ્રભાઈ પ્રિયદર્શી બધું પાથરી ખુરશી નાખતા હતા એનું નામ ક્યાં લખવામાં આવ્યું. આભાર જે માનો અમે એની વાત કરું છું એમ. તો આ કઈ સાઈડ કોણ કઈ સાઈડ લઈ જાય છે એ ઓટોમેટિક મેસેજોમાં પણ ખબર પડી જાય એમ. તો એટલે સમાજ સમક્ષ સાચી વાત રજૂ કરવા માટે અને જે ભાઈ એમ કહે કે હું સાચો હતો એ સમાજે નક્કી કરી દીધું અને મારી વાત હવે બધા યોગ્ય રાખી છે, તો બીજા પક્ષ રહ્યા એ લોકોને નિગ્લેક્ટ કરો એ ખોટા હતા એમ. તો એ ખોટા છે સાચા છે એને જ્યારે ત્યાં એનો પક્ષ રાખવા નથી દીધો. એટલા માટે અમે અત્યારે લાઈવ થયા છીએ. અને હવે બાકીની વિગતવાર વાત રહે એ આપણે નવચેતનભાઈને પૂછશું. મેં આ જે બંધારણ મારું કહેવાનું હતું એ કહી દીધું. એક તટસ્થ વ્યક્તિ તરીકે જ વાત કરી રહ્યો છું, કારણ કે મારો રોલ પહેલાંય નહોતો, પછી નહોતો. અને જે લોકો ત્યાં સ્ટેજ ઉપર હતા, નવચેતનભાઈ મારા મિત્ર હોવા છતાં એણે મને સ્ટેજ ઉપર આવકારો નથી. મેં એવી અપેક્ષા રાખી નથી. કામ એના અંદર કંઈક તકલીફ થાય, જે લોકો વધારે રસ લેતા હોય એ લોકોએ કદાચ એવું કીધું હોય કે ભાઈ અમુક વ્યક્તિને જ આવવા દેજો, મને કઈ વાંધો નથી ભાઈ. આપણે એવું કોઈ જાહેર જીવન જીવતો એમાં કોઈ ફરક પડતો નથી, પણ લોકો ટાર્ગેટ કરીને વાત કરતા હોય છે. એટલે આવો ટાર્ગેટ કરી અને ત્યારે કરવામાં આવ્યું હતું. કોઈ વાંધો નથી, આપણને કોઈ ફરક પડ્યો નથી, પણ આવું હાલતું હોય છે. અને ત્યારે તો મોટા જભા પહેરી અને પોતે જ નિર્ણય કરતા હોય. અને જ્યારે જે જોગરિયા સાહેબનું સપનું પૂરું થવાની વાત આવતી હોય ત્યારે કોઈ પણ ભગત જે સાહેબનું સપનું પૂરું કરવું જોઈએ એવું હું અંગત રીતે માનું છું. ભલે હું આ સામેલ હોઉં ન હો, એક તટસ્થ વ્યક્તિ તરીકે હું કહી કહું, જે માણસ ઉપર યોગ્ય છે એનું સપનું તમે પૂરું ન કરી શકો અને ત્યાં બનવાનું શું એમ, મતલબ નીચે વાડી બને ઉપર હબ બને, આ તો બધી ખ્યાલ હતો. તો કદાચ માની લો કે ખાલી હબ જ બને તોય કોઈ ફરક પડતો નથી. આ લોકો તો બધા તૈયાર હતા. હમણાં નવચેતનભાઈ બધી વાત કરશે વિગતવાર કે ભાઈ અમે તો બધી રીતે તૈયાર થઈ કે જે કાંઈ હોય. તો નવચેતનભાઈને મારો પહેલો પ્રશ્ન છે
કે તમે ત્યાં છેલ્લે જે ભાઈ નિર્ણય આપતા હતા જજ સાહેબ, એમને એમ કીધું કે નવચેતનભાઈને ત્યાં વાડી બનાવે એવું 3 વાર બોલ્યા. મેં કીધું આવું 3 વાર બોલવાનું કારણ શું એમ? આ લોકો બધા સાંભળતા નહીં હોય અથવા તો સમજતા નહીં હોય કે વારંવાર એક જ વસ્તુ પર ભાર આપવામાં આવ્યો. નવચેતનભાઈને ત્યાં વાડી બનાવે, આપણે બીજી હબ બનાવવું. આવું 3 વાર બોલવામાં આવ્યું, જે ખરેખર આપને શું કહે વિવેકની ભાષામાં યોગ્ય લાગે નહીં. એટલે હવે નવચેતનભાઈને આપણે પૂછી લઈએ કે ભાઈ તમે જે વાડી બનાવો છો તમે એકલા જ બનાવો છો, ટ્રસ્ટ છે કે શું છે એમ? તમે તમારી વાત કરો નવચેતનભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. ફેસબુક લાઈવના માધ્યમમાં જેટલા પણ મિત્રો જોડાયા છે એ તમામને નવચેતન પરમારના ક્રાંતિકારી જય ભીમ, ક્રાંતિકારી સલામ, નમો બુદ્ધાય. મિત્રો, મારું સાહેબે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમે નવચેતનભાઈ એકલા છો કે આખું ટ્રસ્ટ છે ને ટ્રસ્ટીઓ કેટલા? તો આપણે મિત્રો પહેલાં સ્ટાર્ટ ક્યાંથી કરશું કે શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એ રજિસ્ટ્રેશન થયું છે 2007માં, આ હાલે છે 2024. એટલે મિત્રો આ ટ્રસ્ટનો જે પાયો નખાણો ને એ આજથી 17 વર્ષ પહેલાં નખાણો. અને 17 વર્ષ પહેલાં અમારા બીજા મિત્રો જે છે શું કરતા હશે ખબર નહીં, પણ આજથી 18 વર્ષ પહેલાં ડૉક્ટર પીપી મુછડિયા સાહેબે રાજુલા જાફરાબાદ ખાંભાના કહેવાતા 100 કોલ્ડ આગેવાન મિત્રોને એક જમણવારનો કાર્યક્રમ રાખી અને એક વિચાર મૂક્યો હતો જેને ચેટલર કહી શકાય અંગ્રેજીમાં. જે લોકો ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરતા ને એ લોકોને ખબર હોય કે વિચાર મૂકવો ને એને ચેટલર કહેવામાં આવે. તો ડૉક્ટર પીપી મુછડિયા સાહેબે એક વિચાર મૂક્યો કે ભાઈ આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે શું કરીએ અને આપણે એક શૈક્ષણિક સંસ્થા બનાવીએ અને સાથે સાથે સમાજના ઉપયોગમાં થાય એવી જગ્યા પણ હોય, સામાજિક કામમાં આવે એવી જગ્યા પણ હોય અને સાથે સાથે એજ્યુકેશન હબ હોય, એવો એક વિચાર ડૉક્ટર પીપી મુછડિયા સાહેબે મૂક્યો. અને એ વિચાર 2006માં મૂક્યો, જેને આજે 18 વર્ષ પૂરા થયા છે. અને એ બીડું ત્યાં હાજર આગેવાનોએ ઝડપ્યું અને 2007ની અંદર મિત્રો આખું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું છે. એ ટ્રસ્ટ રજિસ્ટ્રેશનનો દાખલો પણ હું મારી સાથે લાવ્યો છું, બધા પેપર્સ પણ સાથે છે મિત્રો. એટલે હું આપને ટ્રસ્ટ રજિસ્ટ્રેશનનો દાખલો બતાવવા માંગુ છું. મિત્રો, આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયેલું છે એ છે આપની સમક્ષ આ પુરાવા સાથે આવ્યો છે. શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એ વખતના દીપકભાઈ ભીખાભાઈ પરમાર, ડૉક્ટર પીપી મુછડિયા સાહેબ, રામજીભાઈ રોડાભાઈ સારીખડા, ભાયાભાઈ હરજીભાઈ વાળા, કાનાભાઈ કરશનભાઈ બાબરિયા, શ્યામજીભાઈ રામજીભાઈ વાઘ, જીવરાજભાઈ અર્જનભાઈ મેવાડા અને ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, એટલાના નામથી આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું છે. અને આની ચેરિટી કમિશનર અમરેલીમાંથી મેળવેલી સર્ટિફાઈડ નકલ આપના સમક્ષ રજૂ કરું છું. નવચેતન પરમારનો એકનો નિર્ણય નથી, જે કંઈ નિર્ણય છે એ ટ્રસ્ટનો છે. આ સાહેબનો મારો પહેલો જવાબ છે. જી સાહેબ. હા, હવે બીજી વાત કે આપણે 29 એપ્રિલ 22ના રોજ કાર્યક્રમ કર્યો, ભવ્ય કાર્યક્રમ રહ્યો. ખૂબ મહેનત કરી તમે ભાઈ, આપણા પીએસઆઈ જે જોગરિયા સાહેબ, ભનુભાઈ ચૌહાણ, આ બધા મિત્રોએ ખૂબ મળીને મહેનત કરી. આપણે સરાહીએ છીએ બધાને. પણ આ કાર્યક્રમ કર્યો એ પહેલાં જે જોગરિયા સાહેબ અને તમારું ટ્રસ્ટ, એના પ્રમુખો, એના હોદ્દેદારો, એની સાથે કાંઈ મિટિંગ કરી હતી કે અહીંયા શું જગ્યા છે, કઈ રીતે જગ્યા છે અને શું બનાવવાનું છે, એવી કાંઈ વાત થઈ હતી ખરી એમ? હા સાહેબ, મેં ત્યાં 3/3/24ની મિટિંગમાં પણ કીધું કે સંજોગોવશાત મારે પોરબંદરમાં જે જોગરિયા સાહેબ સાથે મુલાકાત થઈ અને એ વખતે 110 વિદ્યાર્થી એડવાન્સ ફિઝિકલ ટ્રેનિંગ પોલીસ ભરતી માટે લઈ રહ્યા હતા. અને ત્યાં હું સાહેબને સાંજે 7 વાગ્યે મારી મુલાકાત થઈ, કારણ કે સાહેબ બાળકોને દોડાવતા હતા. પછી બુદ્ધવંદના અને બધો કાર્યક્રમ પત્યા પછી અમે એમાં સતત હાજરી આપી હતી. અને છેલ્લે બુદ્ધવંદના પત્યા પછી જે જોગરિયા સાહેબને જ્યારે મારે મળવાનું થયું ત્યારે મેં સાહેબને પહેલી મુલાકાત મારી, સાહેબની સાથેનો પરિચય. અને ત્યારે સાહેબને કીધું કે સાહેબ અહીંયા એક દિવસનો ખર્ચો કેટલો આવે? સાહેબે કીધું કે રોજનો 15,000નો ખર્ચો આવે છે. સવારે નાસ્તો, બપોરું જમવાનું અને ટ્રેનિંગ ક્લાસ માટેના જે વેચાતા આપણે ક્લાસ કોચ લીધેલા છે બધું થઈને 15,000નો ખર્ચો આવે છે. ત્યારે મેં એમને 15,000નો ચેક આપ્યો. ત્યારે સાહેબે એવું કીધું કે મને આ ચેકની અત્યારે જરૂર નથી, અહીંયા ફંડ માટે દાતાઓ લાઈનમાં છે. જોજો મિત્રો,
આ વાત નાની હુની નથી. જે જોગદિયા સાહેબને ફંડ ઉઘરાવવા કે જવું પડે એવું હતું નહીં, પરંતુ જે સાહેબ પાસે દાતાઓનું એક લિસ્ટ હતું કે જરૂર પડે ત્યારે માંગી લેવાના, ત્યાં સુધી એમની પાસે રાખવાના. એટલે આ વાત સાહેબે મને કરી અને એવું કીધું કે હું પોરબંદરમાં છેલ્લા 10 વર્ષથી અહીંયા છું. દર વર્ષે ટ્રેનિંગ ક્લાસ ભરતી માટે ચલાવું છું. આ મારું એજ્યુકેશન હબની વ્યાખ્યા છે. જે જોગદિયા સાહેબની એજ્યુકેશન હબની વ્યાખ્યા શું હતી? પ્રાથમિક શાળા બનાવવાની હતી, સ્કૂલ બનાવવાની હતી, પ્રાઇમરી સ્કૂલ હતી, હાયર સેકન્ડરી સ્કૂલ હતી, કોલેજ હતી. ના, એજ્યુકેશન હબ એટલે શું કે જે સમાજના ગરીબમાં ગરીબ બાળકોને માહિતી નથી મળતી, ભરતી આવે, પોલીસની ભરતી આવે ત્યારે ગ્રાઉન્ડ દોડાવવું, એના રીઝનિંગ, ગણિત, વિજ્ઞાન, એના કોચિંગ ચલાવવા 1.5-2 મહિના માટે, આવી રીતની સાહેબની પ્રવૃત્તિ હતી જે આખા ગુજરાતમાં ફેમસ થઈ હતી. તો પહેલી વખત સાહેબની જ્યારે મુલાકાત થઈ ત્યારે અમે વાત કરી અને સાહેબે એવું કીધું કે મારે અમરેલી જિલ્લામાં એજ્યુકેશન હબ બનાવવું છે, જે મેં પોરબંદરમાં છે હું જાહેરાત જગાવી છે એવી મારે અમરેલી જિલ્લામાં કરવી છે. તો સાહેબની એક બીજી વાત કહી દઉં. સાહેબે મને એવું કીધું હતું કે એ વખતે સાહેબને જે પેન્શન લાયક નોકરી હોય ને એને 1 વર્ષ બાકી હતું. જે જોગદિયા સાહેબની વાત કરું છું મિત્રો, સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જે જોગદિયા સાહેબના શબ્દો એવા હતા કે નવચેતનભાઈ, મારે 1 વર્ષ બાકી છે, 1 વર્ષ પછી મારી નોકરી પેન્શન લાયક થઈ જાય એટલે મારે VRS લઈ લેવું છે, અને VRS લઈ અને મને જે સારી એવી રકમ મળે અને પેન્શન બંધાઈ જાય તો મારા મારી દીકરીઓ અને મારા પત્ની અને મારું ભરણ પોષણ હું શાંતિથી કરી શકું. મારે સમાજ પાસે હાથ ન લંબાવવો પડે અને જ્યાં સુધી મારા છેલ્લા શ્વાસ હશે ને મરીશ ને ત્યાં સુધી રાજુલાના આપણા જે એજ્યુકેશન હબમાં હું બાળકોને ટ્રેનિંગ આપીશ. આ ડેડિકેટેડ માણસ હોય ને તો એજ્યુકેશન હબ બને, બાકી દિવાલો બને. અચ્છા, હવે સાહેબનો જે સવાલ છે એ સવાલ તરફ પાછો ફરી વખત આવું. મિત્રો, આપણે એ પણ જાહેરાત કરી છે કે ફેસબુક લાઈવના માધ્યમથી સમાજના કોઈ પણ માણસે કોઈ પણ સવાલ હોય તો 74 61 87 61 ઉપર અમને ફોન કરીને કહેજો, અમે જવાબ પણ આપવા બંધાયેલા છે. આ ચાલુ ફેસબુક લાઈવમાં જવાબ આપશું, એટલી પારદર્શકતા છે. તો જે સાહેબે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું કે જે જોગદિયા સાહેબને ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરાવી હતી, શું પ્રોગ્રામ નક્કી કર્યો હતો અને કેવી રીતે આયોજન કર્યું હતું. મિત્રો, એક વાત ચોખવટ કરી દઉં કે જે સાહેબની મારી સાથેની મુલાકાત પછી મારા મિશન સાથી ભનુભાઈ ચૌહાણ કોઈ પણ રોલ વગર આમાં હતા નહીં. જે સાહેબ અને હું અમે રાજુલામાં જે સાહેબને લાવ્યા પછી અમારા સનિષ્ઠ પ્રમુખ છે પીપી મુછડિયા સાહેબ, કે જેના બીજા ધર્મના લોકો પણ એમની ઇજ્જત કરે છે. રાજુલા ઝાખાવત ખાંભામાં કોઈને પૂછો કે ડૉક્ટર પીપી મુછડિયા સાહેબ કોણ છે, નામાંકિત ડૉક્ટર છે, સમાજના સનિષ્ઠ કાર્યકર્તા છે, જેનું નામ ઇજ્જતથી લેવાય એવા તો અમારા પ્રમુખ છે. એક પણ એના જીવનમાં ડાઘ નથી લાગ્યો, નિષ્કલંક એવા પીપી મુછડિયા સાહેબ અમારા પ્રમુખ છે. એમની સાથે મેં જે જોગદિયા સાહેબની મુલાકાત કરાવી અને જે જોગદિયા સાહેબના જે પોરબંદરના કાર્યક્રમો હતા મિત્રો, એનાથી ડૉક્ટર પીપી મુછડિયા સાહેબ એકદમ ઇમ્પ્રેસ હતા. એટલે સાહેબની સાથે મુલાકાત કરાવી અને જે જોગદિયા સાહેબે કીધું કે સાહેબ મારે પોરબંદરમાં જેવું એજ્યુકેશન હબ છે, પોરબંદરમાં જેવું એજ્યુકેશન હબ છે બુદ્ધવિહારમાં, એવું એજ્યુકેશન હબ બનાવવું છે. હું ઘણા સમયથી અહીંયા પ્રયત્નશીલ છું. ઘણા બધા સાથી મિત્રો સાથે એમને ઘણા બધા પ્રયત્નો કર્યા જમીન મેળવવાના, પણ કોઈ કાયદેસરની જમીન અવેલેબલ થતી નથી. ને મુછડિયા સાહેબે એને વાત કર્યા પછી સાહેબે કીધું કે ભાઈ આજે અમારું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું 2007માં થયું છે, 2014માં અમને જમીન મળી છે અને જમીનની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જો બાંધકામ નહીં થાય તો જમીન જતી રહેશે એવું પણ છે. બધી ખુલ્લામાં ચર્ચા કરવામાં આવી અને જે પીપી મુછડિયા સાહેબ એવું કીધું કે જે સાહેબ તમે એજ્યુકેશન હબ અને સામાજિક પ્રસંગો ઉજવા એવી રીતથી જો તમારો પ્લાન હોય તો આ અમારી ટ્રસ્ટની જગ્યા છે, એ ટ્રસ્ટની જગ્યા અમે 6.5 લાખ રૂપિયા સરકારમાં ભરી અને મેળવી છે. મિત્રો, તમે વિચાર કરો, 12.5 લાખ રૂપિયા સરકારી કિંમત નક્કી થઈ હતી. અને આનંદીબેન એ વખતે શહેરી વિકાસના મંત્રી હતા અને અમારા જે તે વખતના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સમાજના બધા આગેવાનો ત્યાં જઈ અને અડધી કિંમત કરાવી હતી. મિત્રો, એ રાજુલા છે, ત્યાં એક દુકાન 70 થી 80 લાખની હોય છે. તો એ 653 ચોરસ મીટર જગ્યા
અમને રાહત દરે 12.5 લાખે મળી હતી. એમાંથી પણ અડધા અમે કરાવ્યા હતા, સરકારને વિનંતી કરી અને અમને એ જમીન મળી હતી. એ મુછડિયા સાહેબે કીધું કે 6.5 લાખ રૂપિયા ભરીને અમે જે જમીન છે એ સાહેબ અમે તમને અર્પણ કરીએ છીએ અને આપ એમાં આગળ વધો. 4 દિવસ સુધી અમે રાજુલામાં હું ને જે સાહેબ રોકાણા. અમારા બધા ટ્રસ્ટી SR વાઘ, શ્યામજીભાઈ રામજીભાઈ વાઘ, વાલજીભાઈ કાનજીભાઈ બાબરિયા, KL ચૌહાણ, જેટલા અમારા ટ્રસ્ટીઓ છે બધાને ડોર ટુ ડોર જે સાહેબ અને અમે મુલાકાત કરી. અમારા બીજા સભ્યો છે મૂળજીભાઈ નાગરને જે બધા લિસ્ટ આગળ તમને જાહેર કરું, બધાની સાથે મેં સાહેબની મુલાકાત કરાવી. અને અમારી આપણો જે વિસ્તાર છે જૂનો અનુસૂચિત જાતિ 300-400 મકાન છે ત્યાં મીટિંગ પણ લીધી. અને મીટિંગની અંદર ઘણા વાદ વિવાદો, ઘણા દુશ્મનોએ ટાટિયા ખેંચા, કોઈના નામ નથી લેતો. અત્યારે એક મુદ્દાનો એજન્ડા છે અને એમાં એની વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે ત્યાં નીચે જગ્યા બનાવવામાં આવશે. એમાં સમાજના સારા ભલા પ્રસંગો, બુદ્ધ પૂર્ણિમા, 14મી એપ્રિલ, સારા ભલા પ્રસંગો અને બીજા માળ ઉપર દીકરીઓ માટે હોસ્ટેલ, ત્રીજા માળે છોકરાઓ માટેની વ્યવસ્થા, ટ્રેનિંગ ક્લાસ હોય ત્યારે કોઈ પણને સમાજવાડી ભાડે નહીં દેવાની. માનો કે એડવાન્સ ફિઝિકલ ટ્રેનિંગ ચાલતી હોય પોલીસ ભરતીની 1.5 મહિના માટે, તો એ દરમિયાન ટ્રસ્ટીના બાપા મરી જાય તો એ જગ્યા દેવાની નહીં. આવી બધી ચોખવટો સાથે અમે આ કાર્યક્રમને રૂપરેખા આપવાનું નક્કી કર્યું. અને જૂના વણકરવાસની અંદર બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં સમાજની બહોળી સંખ્યામાં, એમાં ત્યાંથી આપણો વડનગર વિસ્તાર અનુજાતિનો વિસ્તાર છે, ત્યાં આંબેડકર સોસાયટીનો અનુજાતિનો વિસ્તાર છે, તમામ વિસ્તારના લોકોની હાજરીમાં ઘણી બધી ટાંટિયા ખેંચની પછી એક સર્વાનુમતે એવું નક્કી થયું કે આપણે આ રીતથી આ જગ્યાને ડેવલપ કરવાની છે અને એના માટે આપણે કાર્યક્રમ બનાવવાનો છે. અને એના માટે અને જે જોગદિયા સાહેબને અમને કામનું બીડું સોંપવામાં આવ્યું. વહીવટી બધી પ્રક્રિયા છે, BH વાળા સાહેબને હિસાબ રાખવાનું એને જવાબદારી સ્વીકારી. મુછડિયા સાહેબ તો સમય ન ફાળવી શકે એટલે એમને કીધું કે તમે જે કરશો એ અમને કબૂલ મંજૂર છે, ટ્રસ્ટ સમક્ષ આ વાત તમારે બધી મૂકવાની, તમે શું કર્યું. એવી રીતથી 29 એપ્રિલનો કાર્યક્રમ નક્કી થયો. રેડી, બરાબર. તો અગાઉ તમારી મીટિંગ જોગિયા સાહેબ સાથે થઈ હતી અને આ બધી ચર્ચાઓ થઈ ગયેલી છે, બરાબર, જોગિયા સાહેબ સાથે. હવે બીજું વચ્ચે મારા એક પ્રશ્ન થયો કે હબની વ્યાખ્યા થોડી કરો. તમે અત્યારે વાત કરી કે ઉપર આપણે ગર્લ્સની હોસ્ટેલ બનાવી, છોકરાની હોસ્ટેલ બનાવી, તો સ્કૂલ તો નહીં, માત્ર હોસ્ટેલ અને જે ક્લાસ 1, 2 અથવા ક્લાર્ક મંત્રી ભરતીઓ થાય એને ટ્રેનિંગ ક્લાસ, આ જ હબનો મિનિંગ તો એ જ ને કે સ્કૂલ. હા, ના, હવે જે એજ્યુકેશન હબની વ્યાખ્યા લઈને એજ્યુકેશન હબ જે મારા સમાજના મિત્રો કરે છે અને જે પ્રોપેગેન્ડા ફેલાવે છે, એમને મારું આ સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનું બંધારણ છે. બંધારણ શું કહેવાય તો મિત્રો ખબર હશે, ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે. એની અંદર એમાં પણ અમારો ઉલ્લેખ છે કે અમારું એજ્યુકેશન હબ કેવી રીતથી હશે. આની અંદર એજ્યુકેશન હબની જે વ્યાખ્યા છે એમાં ક્લાસીસ ચલાવવામાં આવશે એવું સ્પષ્ટપણે લખ્યું છે. અને અમારી જમીનનો જે ફાળવણીનો હુકમ છે એમાં પણ એજ્યુકેશન હબ શૈક્ષણિક હેતુ માટે જે આપ્યું છે એની અંદર પણ એવું લખવામાં આવ્યું છે કે ત્યાં અમારે ક્લાસીસ ને અમે એમાં જો એવું લખ્યું છે કે વિદ્યાર્થીઓ માટે પૂર્વ પ્રાથમિક શાળા, માધ્યમિક કોલેજોને ચલાવવા માટે જરૂરી તેવી સંસ્થાઓ સ્થાપવી, નિભાવવી, ટ્રસ્ટી મંડળ નક્કી કરે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી, ચલાવવી, નિવાસી શાળાઓ શરૂ કરી, છાત્રાલયો શરૂ કરવા, બાળકોના તમામ પ્રકારના શૈક્ષણિક વિકાસ માટે જરૂરી તમામ કાર્યો કરવા, સગવડતા ઊભી કરવી, જરૂરી હોય તો વિદ્યાર્થીઓ માટે ક્લાસીસ ચલાવવા. આ મિત્રો આ ટ્રસ્ટ ડીડની બંધારણની નકલ છે. તો એક તો ક્લિયર હતું નવચેતનભાઈ કે ત્યાં આપણે ઉપર જે નીચેનો માળ છે ત્યાં વાડી બનાવી, ઉપરના માળે ત્યાં તમારે ક્લાસીસ ચકાવવા માટે અથવા તો હોસ્ટેલ માટે બાળકોને રાખવા, 2-3 માળ જે કાંઈ બને એમાં, તો ત્યાં સ્કૂલ નહીં. એટલે ઘણીવાર ત્યાં મુદ્દા ઉછળતા હતા કે હાથ સવારમાં આવું થઈ ન શકે, હાથ સવારમાં કોલેજ ન થાય, હાથ સવારમાં, તો ખરેખર તો ત્યાં એટલું બધું કરવાનું હતું જ નહીં, એમ પ્લાનિંગ એ જ હતો ને. બરાબર છે. હવે આપણા એ મુદ્દા ઉપર જે જોગદિયા સાહેબ રાજુલામાં આવ્યા, અમે બધા ટ્રસ્ટીઓને મળ્યા, અમે 3-4 દિવસ રોકાણા છીએ. સાહેબે જગ્યા જોઈ છે. તો મારો સમાજને એ સવાલ છે કે જે જોગદિયા સાહેબને જો તમે માનતા હો તો જે જોગદિયા સાહેબે આ જગ્યા પસંદ કરી છે. એવું નથી કે સાહેબને કોઈ પ્રેશર હતું. જે જોગદિયા સાહેબે 10 વખત જોઈ છે. બીજું કે કાર્યક્રમની રૂપરેખા પણ જે જોગદિયા સાહેબે તૈયાર કરી હતી. હેમંતભાઈ ચૌહાણને મળવા માટે અમે જ્યારે આખી ટીમ ગઈ ત્યારે જે જોગદિયા સાહેબ સાથે હતા. અને 29 એપ્રિલની જે તારીખ લેવાની ત્યારે પણ સાહેબ સાથે હતા. અને અમારા આ 29 એપ્રિલના કાર્યક્રમની પહેલી જાહેર સભા 14મી એપ્રિલ 2022ના રોજ લુણસાપર મુકામે હતી. અને ત્યારથી લઈને આજ દી સુધી
અમે જે કાર્યક્રમ જે સાહેબે વાત કરી છે જે સાહેબે એ બહુ નેટ એન્ડ ક્લિયર કરી છે અને સાહેબના સપનાનું એજ્યુકેશન હબ બનાવવાનું છે, નહીં કે મારા અને તમારા સપનાનું એજ્યુકેશન હબ. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત કરી નવચેતનભાઈ. હવે ત્યાં આપણે ભાઈ ભનુભાઈ ચૌહાણ સાહેબે એમ કીધું કે રાત્રે હું જ્યારે કાર્યક્રમ હતો એની આગલી રાતે હું રડ્યો અને ત્યાં સમાજવાડી બનવાની છે કે હબ બનવાનું છે એવી મને અત્યાર સુધી ખબર નહોતી. તો તમે આની કોઈ જાહેરાત કરી હતી કે કંઈ પત્રિકા છાપી હોય કે પેપર આઉટ કર્યું હોય એવું એવું કંઈ થયું હતું કે એમના વાંચવામાં ન આવ્યું, જોવામાં ન આવ્યું, એવું કંઈ બન્યું ખરું એમ? ના સાહેબ, હવે એના માટે આપણે વિગતવાર જવાબ આપવું તો એમાં એવું છે સાહેબ હા કે પહેલા તો આ જે પ્રોગ્રામ કર્યો છે એ જગ જાહેર કર્યો છે. મેં પહેલા આગળની મારી બાઇટમાં એવું કીધું કે અમારી 29/4/2022 જે એક શામ જે જોગતિયા જે એજ્યુકેશન હબ કે નામ એ જે કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમની શરૂઆત અમે 14 એપ્રિલ 2022 ના રોજ લુણસા પર મુકામે પહેલી મીટિંગ કરી હતી અને ત્યાં ઘણા બધા વિવાદો પણ થયા હતા. જે લોકો વિરોધીઓ હતા એમની સાથે એમના આપણે એ ડીપમાં નથી જવું, આપણે એ મુદ્દા ઉપર નથી જવું, પણ ત્યાં ઘણો બધો વિરોધ જે સાહેબે સહન કરવો પડ્યો હતો અને ઘણો બધો વિરોધ પણ થયો હતો. પણ હવે આપણે એ વાત કરવાની છે એ પહેલાં હું એક સૂત્ર કહી દઉં. કાશીરામ સાહેબે કીધું છે કે નાયક હંમેશા દુશ્મનો સે લડતા હૈ. નાયક જે હીરો હોય ને એ દુશ્મનોથી બાંધે અને નાલાયક હોય ને એ અપનો સે લડતા હૈ. એટલે મારું એમ કહેવાનું છે કે અમે 29 એપ્રિલના કાર્યક્રમની શરૂઆત અમે 14 એપ્રિલ 2022 ના રોજ લુણસા પર મુકામે કરી હતી. અને મિત્રો તમારી સમક્ષ એ વાત આજે મૂકવા માંગુ છું કે મારી પાસે અમારા ટ્રસ્ટનો એક રૂપિયાનો હિસાબ હોય છે. તમે માંગશો એ પુરાવો અમારી પાસે અવેલેબલ હોય છે. મિત્રો હું તમારી સમક્ષ અવધ ટાઈમ્સનું એક ન્યૂઝપેપર રજૂ કરવા માંગુ છું અને એ ન્યૂઝપેપર જ્યારે તમે છાપામાં આવ્યું ને ત્યારે ભનુભાઈ ચૌહાણ અમારા સાથી મિત્ર હતા ને એ એજ્યુકેશન હબમાં હતા જ નહીં, એમની હાજરી નહોતી. અમે આ નક્કી કર્યું કે અહીંયા શું બનાવવાનું છે ટ્રસ્ટીઓ સાથે. અમે જૂના વણકરવાસની અંદર રાજુલામાં મિટિંગ રાખી. બહોળી સંખ્યામાં આખા રાજુલાના અનુજાતિ વિસ્તારના લોકો હાજર હતા. વડનગર ત્યાંથી આંબેડકર સોસાયટીમાંથી બધા તમામ 400 મકાનનો તો અમારો જૂનો વણકરવાસ છે. તો આટલા બધી બહોળી સંખ્યામાં સર્વાનુમતે નક્કી કર્યું હતું. ત્યારે અમારા સાથી મિત્ર જો દાવો કરતા હોય તો એમની હાજરી જ નહોતી. એમની હાજરી ક્યાંથી આવી એ પણ હું તમને કહીશ. પણ અત્યારે મારે સમાજ સમક્ષ એ મૂકવું છે કે આપ જોઈ રહ્યા છો એ આ અવધ ટાઈમ્સનું બિલ છે અને અવધ ટાઈમ્સનું આ છાપું છે અને એ વખતનું બિલ છે અમારું 12,000 રૂપિયા અને એ 16 એપ્રિલ 2022નું ન્યૂઝપેપર છે. મિત્રો અમે બહુ છાતીમાંથી હાથ રાખી, હૃદયમાંથી હાથ રાખી અને સંવિધાનના સોગંદ ખાઈને કહેશું કે એક શબ્દ અહીંયા ખોટો બોલશું નહીં. આ જે છાપું છે એ અમારા ટ્રસ્ટના હિસાબમાંથી હું વાળા સાહેબ પાસેથી લઈને આવ્યો છું. એની અંદર મિત્રો આખું પેજ, ફૂલ પેજ જોયું, આખું પેજ છાપવાનું છે. આની અંદર બહુ સ્પષ્ટતાથી લખ્યું છે કે ત્યાં નીચે અમારા શૈક્ષણિક સંકુલ જે છે એની નીચે અમારા સામાજિક પ્રસંગો થશે. અને આની અંદર તમે જુઓ મિત્રો, આમાં અમારા મિશન સાથી ભનુભાઈ ચૌહાણનું ક્યાંય નામ જ નથી. કોઈને પીડીએફ જોતી હોય તો મને કહેજો, મોકલી આપીશ. આ છાપ 16 એપ્રિલ 2022 આખું પેજ. મિત્રો આ અવધ ટાઈમ્સની 50,000 નકલ છે. અમરેલી જિલ્લાની અંદર મોટામાં મોટું વેચાતું છાપું અવધ લોકલ અવધ ટાઈમ્સ છે. 50,000 નકલ છે. 11 તાલુકામાં અને ગુજરાતની બહાર પણ જાય છે. પણ અમરેલી જિલ્લાની અંદર આની 50,000 પ્રિન્ટ વેચાય છે. આ જગ જાહેર છે. આમાં અમે શું કરવાના હતા, અમારી ડિઝાઇન શું હતી, એ બધું જગ જાહેર છે. અને આ 3/3/24ની મિટિંગમાં પુરાવા સાથે મારે કહેવું હતું, પણ મિત્રો એ પૂર્વ આયોજિત મિટિંગ હતી, કાવતરાનો ભાગ હતો, જેથી મારો પક્ષ રાખી નથી શક્યો. હવે બીજી વાત, તો આ તમે મને એમ પૂછો કે ભાઈ આમાં આ જે છે એમાં અહીંયા અમારા ટ્રસ્ટીઓના નામ છે અને જે જોગદિયા સાહેબનું નામ છે, એજ્યુકેશન હબના પ્રણેતા. તો મિત્રો પ્રશ્ન એ થાય છે કે બીજું છાપું તમને આપો.
આ ઓવર ટાઈમ છે, આપ જોઈ રહ્યા છો ઓવર ટાઈમ, આ એનું બિલ છે. અને આ બિલની અંદર આ અમારી ઓવર ટાઈમ્સની જાહેરાત તમારી સમક્ષ. આની અંદર માર્ગદર્શક પીપી મુછડિયા સાહેબ, આયુષ એજ્યુકેશન હબના પ્રણેતા જે જોગતિયા સાહેબ, એજ્યુકેશન હબના સંકલન કરતા એડવોકેટ નવચેતનભાઈ પરમાર, અહીંયા અમારા ટ્રસ્ટી ભાઈભાઈ હરજીભાઈ વાળા, વાલજીભાઈ કાનજીભાઈ બાબરિયા, શામજીભાઈ રામજીભાઈ વાઘ, ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, જીવરાજભાઈ અર્જુનભાઈ મેવાડા. અને આની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો અહીંયા સમાજવાડી અને એજ્યુકેશન હબનું શિલાન્યાસ 50,000 નકલ. બહુ નવચેતનભાઈ એક જ મિનિટ, મારું કહેવાનું એમ છે કે મૂળ વાત કે અમે કોઈ સમાજને છેતર્યા નથી. જાહેરમાં કામ કર્યું હતું એટલે ટ્રસ્ટીઓ સાથેની મુલાકાતની વાત હતી, એ બધું ખુલ્લેઆમ હતું. ભન્નુભાઈએ એવું કીધું કે 21 દિવસ સુધી હું સુરત છોડી, મારું ઘર બહાર છોડી અને હબના કામે નીકળી ગયો હતો, બરાબર? તો હબના કામે જ્યારે અંદર હોય ત્યારે આ તમારી જાહેરાત રહી 16 તારીખે થયેલી છે અને છાપામાં મોટા હેડિંગથી આવ્યું છે. તો તમે જે વસ્તુમાં ઇન્વોલ્વ હો એની દરેક ઝીણામઝીણી બાબત તમારે નજર સમક્ષ આવવી જોઈએ. નો, એક મિનિટ, નો આવે તો એ તમારી મિસ્ટેક ગણાય. તો 13 દિવસ પહેલા આપેલી જાહેરાત છે, તમે 21 દિવસથી સાથે હતા, તો તમારા ધ્યાન ઉપર કેમ ન આવ્યું કે અહીંયા આ થાય છે એમ? સાહેબ, એમને મારા સાથી મિત્ર ભનુભાઈ ચૌહાણ સમતા સૈનિક દળના જે તે વખતે પ્રદેશ અધ્યક્ષ હતા, એને સોશિયલ એક્ટિવિટી ઘણી બધી કરી છે, મારા સાથી મિશન સાથી છે. પણ એમાં એવું થયું કે સાહેબ અમારે આજે છાપામાં જે આવ્યું ને મિત્રો, છાપું મારી પાસે છે અને એની અંદર અમારા સાથી મિત્ર ભાઈ ભનુભાઈ ચૌહાણનું નામ નથી આવ્યું. એટલે નામ ન આવ્યું ને સાહેબ, એટલે એને પહેલો વાંધો ઉપાડ્યો હતો. એવું હું ફેસબુક લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે જો આ મિત્રો છાપું મારી પાસે છે, બરાબર? છાપું મારી પાસે છે. છાપામાં અમે ડૉક્ટર પીપી મુછડિયા સાહેબ, માર્ગદર્શક એજ્યુકેશન હબના પ્રણેતા જે જોગતિયા સાહેબ અને એડવોકેટ નવચેતનભાઈ પરમાર સંકલન કરતા અને અમારા ટ્રસ્ટીઓના નામ. એટલે આ જે આવ્યું એટલે એ જ દિવસે રાતે અને મારી સાથે ભનુભાઈએ જબરી માથાકૂટ કરી અને એવું કીધું કે હું કંઈ ગાંડો છું, તમે મને શું સમજો છો એમ? હું મહેનત અહીંયા તમારી સાથે આવ્યો છું અને તમે આમાં મારું નામ ન હોય. એટલે એને પહેલો વાંધો ઉપાડ્યો. અને જે લોકો વિઘ્ન સંતોષીઓ હતા કે જે કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં જ પ્રોપોગેન્ડા ફેલાવતા હતા કે અહીંયા સમાજવાડી બનાવશે અને અહીંયા બાળકો ભણી નહીં શકે, અને જે સાહેબના જે વિરોધીઓ હતા, મારા નહીં, જે પીએસઆઈ જે જોગતિયા સાહેબના જે વિરોધી હતા, પ્રોપોગેન્ડા ફેલાવતા હતા, એ પ્રોપોગેન્ડા અમારા મિશન સાથી ભનુભાઈ ચૌહાણે પકડી લીધું અને એમને જ આ દુષ્પ્રચાર ચાલુ કર્યો પહેલો. હવે એક વાત એવી આવી, મેં પેલા જૂના વિડીયો જોયામાં કે ઉપર છોકરાઓ ભણતા હોય અને નીચે રોકકડ થતી હોય, બરાબર? ત્યાંથી તો આમાં છોકરાઓ કેવી રીતે ભણી શકે એમ? તો એક મુદ્દો મને પોતાને જે લાગ્યો કે ભાઈ આવી તો ઘણી બધી સમાજવાડીઓ છે જ્યાં નીચે સમાજવાડીનું કામ થતું હોય અને ઉપર છોકરાઓ ભણતા હોય. બીજું, ત્યાં સામાજિક કામ થાય છે, ત્યાંથી કોઈથી શમશાન યાત્રા ત્યાંથી નીકળતી નથી. શમશાન યાત્રા હંમેશા પોતાના ઘરેથી નીકળે અને એનું કારજ કે પુણ્યનું મદદ વિધિ થતી હોય તો ત્યાં રોકકલ લગભગ થતી હોતી ઘરના પરિવારના થોડું ઘણું ઓલું કરતા હોય, પણ દેખાડા થાય એવું ન બને. માત્ર સામાજિક કામ માટે ભેગા થાય અને 3 કલાકમાં એ પ્રસંગ આટોપી લેવામાં આવતો હોય. તો આ દુષ્પ્રચાર જે કરવામાં આવે છે ને એ પણ ખોટો છે. એક બીજું, માની લો કે લગ્ન પ્રસંગ છે અને ડીજે વાગતા હોય, તો તમારી સ્કૂલ હોય એની બાજુમાં ડીજે વાગતા હોય, એની બાજુમાં વાડી હોય, તો તમે એને શું એમ કહો કે અટકાવી દો? તો આ થોડીક મિસગાઈડ કરવા માટેની વાત હોય અને લોકોને ગળે તરત ઉતરી જાય. કામ પેલા હા નીચે રોતા હોય ઉપર ભણી કેવી રીતે શકે એમ? આવો મુદ્દો પણ હોય. હશે. બીજી વાત એવી છે કે કદાચ ને એ 3 તારીખની મિટિંગમાં બહુ જોરશોરથી સમાજના આગેવાનો સમક્ષ રજૂઆત થઈ હતી કે પીએસઆઈ જે જોગતિયા સાહેબને બ્લેકમેલિંગ કરી અથવા દબાવી અને સમાજવાડી અને એજ્યુકેશન હબનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અને જે ફંડ જે હતું જાફરાબાદ તાલુકાનું, બગસરા તાલુકાનું જે કાંઈ ફંડ હતું, જે સાહેબે જેવું કીધું હતું કે તમે રોકી રાખો. સાહેબ, આ બધી અફવાઓ ફેલાવનારા ને મારે એ જવાબ દેવો છે કે તમે કોઈ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું છે? ચેરિટી કમિશનરની ઓફિસે તમે કોઈ ગયા છો? મિત્રો, મારે આજે ફેસબુક લાઈવના માધ્યમથી આવવું પડ્યું એનું કારણ જ એ છે કે તમે અમને અમારો પક્ષ રાખવા નથી દીધો. ત્યાં એક્સ પાર્ટી ઓર્ડર કર્યો છે, ભાઈ તમે ફાંસીએ ચડાવી દો. નેચરલ જસ્ટિસ ઓફ પ્રિન્સિપલ લોના સિદ્ધાંતો છે એ તમે ફાંસીએ ચડાવી દો, પણ એને સાંભળો તો ખરા.
તમે સાંભળ્યા વગર કોઈ જજમેન્ટ આપી શકો નહીં. દુનિયાની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ઇન્ટરનેશનલ કોર્ટ, કોઈ પણ કોર્ટ સાંભળ્યા વગર ચુકાદો આપી શકે નહીં. આ એક હકીકત છે. તો અહીંયા જે પરિસ્થિતિ થઈ એમાં એક વાત એવી આવી હતી કે જે સાહેબે જ અમને કીધું હતું કે તમે અમને પૈસા તમે તમારી પાસે રાખી મૂકો. એનો હું જવાબ આપવા માંગુ છું. એમાં એવું છે કે સાહેબ અમારું ટ્રસ્ટ જે છે એ 2007માં બનેલું અને અમારા ટ્રસ્ટની મિટિંગો અને જે બધું ચાલતું હતું 2009 સુધી બહુ વ્યવસ્થિત બનેલું. અને એ પછી અમારું ટ્રસ્ટના જે ઓડિટો હોય અને એ બધા બાકી હતા. અને સાહેબ ખાસ કરીને હું પુરાવા સાથે અહીંયા આવ્યો છું. અમારા જે ટ્રસ્ટીઓ હતા ને એ 8 ટ્રસ્ટીઓમાંથી આખું ટ્રસ્ટ બનાવ્યું હતું. એટલે અમારા ટ્રસ્ટીઓનું જે એકાઉન્ટ હતું SBI બેંક રાજુલાની અંદર, એ બેંક એકાઉન્ટના જે સહીના નમૂના હોય ને એ 3 જણાના નામે હતા. એક મારા ફાધર એટલે દીપકભાઈ પરમાર, કાનાભાઈ કરશનભાઈ બાબરિયા અને રામજીભાઈ રૂડાભાઈ સારીખા. આ 3ની સહીથી જોઈન્ટ એકાઉન્ટ હતું અને 2 પૈકી 1ની સહીથી પૈસાની લેવડ દેવડ થતી હતી. બધો વહીવટ બાય ચેક થતો હતો. એટલે જે સાહેબની જ્યારે પ્રોગ્રામની વાત આવી ત્યારે જે સાહેબને કીધું કે સાહેબ ટ્રસ્ટને છે ને ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ બાકી છે અને ટ્રસ્ટને રેગ્યુલાઇઝ કરવું પડે એમ છે. આપણું એકાઉન્ટ ક્લોઝ સ્થિતિમાં છે અને આપણે 80Cનું સર્ટિફિકેટ 80Gનું સર્ટિફિકેટ લેવાનું બાકી છે. 12 એનું સર્ટિફિકેટ લેવાનું બાકી છે. હવે જેને 12 એનો ટર્ન ખબર ન હોય એને એમ કે જે સાહેબે અમને પૈસા આપવાની ના પાડી હતી એનો જવાબ આપું છું. મિત્રો, કાર્યક્રમમાં જે સાહેબને ખબર નહીં કે કઈ ટાઈપની ઉતાવળ હતી. એમના જીવનના દિવસો થોડા લઈને આવ્યા હશે એવું મને લાગી રહ્યું છે. સાહેબની બહુ ગજબની ઉતાવળ હતી. નવચેતનભાઈ, બધું પછી કરશું, આપણે ઓડિટ બધા કરાવી નાખશું, આપણે બધા એકાઉન્ટ ક્લિયર કરાવી નાખશું, ટ્રસ્ટના નામ ઉપર બધું કરી નાખશું, તમે કાર્યક્રમ કરી નાખો. એટલે સાહેબને રિસ્પેક્ટ આપી હું ના ન પાડી શક્યો. નહીંતર મારે ખરેખર તો બધું પહેલાં કરીને કરવાની જરૂર હતી તો આ દિવસ ન આવે. એટલે અમારો કાર્યક્રમ થયો ને ત્યારે અમારું શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનું એકાઉન્ટ ક્લોઝ હતું. એમાં પૈસા જમા થતા નહોતા, ઉપડતા નહોતા. એનું કારણ કે જે 3 ટ્રસ્ટીઓ છે એ 3નું અવસાન થઈ ગયું અને કોરમ જે હોવું જોઈએ એ 5નું હોવું જોઈએ કાયદા મુજબ, ટ્રસ્ટના કાયદા મુજબ. 8 ટ્રસ્ટી હોય એમાં 3 મરી જાય તો 5 રહે તો એ કોરમ પૂરું ન થાય. એટલે અમારી જે દુવિધાઓ હતી, નવા ટ્રસ્ટીઓ ઉમેરવાના હતા. નવા ટ્રસ્ટીઓ ઉમેરતી વખતે અમારે 15 વર્ષના ઓડિટ રિપોર્ટ બાકી હતા ટ્રસ્ટના, એ બધું કરાવવાનું હતું. અને એકાઉન્ટ ચાલુ થયા ટ્રસ્ટીના નામ, એટલે 2 નામ ઉમેરવાના શરૂઆતમાં નક્કી થયા હતા બધા ટ્રસ્ટીઓ વચ્ચે. એક જે જોગદિયા સાહેબનું નામ અને એક મારું નવચેતનભાઈ પરમારનું. અમારા 2 નામ ટ્રસ્ટીઓએ સર્વાનું બધા નાખી અને આપણે ટ્રસ્ટને એક્ટિવ કરી અને એમાં આ રીતથી કરવાનું હતું. એટલે જ્યારે 29 એપ્રિલના રોજ કાર્યક્રમ થયો અને જ્યારે ફંડ આવ્યું ત્યારે જે જોગદિયા સાહેબને અમે કીધું કે સાહેબ જાફરાબાદ તાલુકો આપનો છે અને સાહેબે કીધું કે મારા સગા કાકા છે દિનેશભાઈ, એમની પાસે આ ફંડ રહેશે નવચેતનભાઈ. કીધું કાંઈ વાંધો નહીં. અને ફંડ નહીં લેવાનું કારણ મિત્રો આ હતું. એવું નથી કે અમે જાફરાબાદના મિત્રોનું ફંડ નથી લીધું, અમે બગસરાના મિત્રોનું ફંડ નથી લીધું, અમે ધારીના મિત્રોનું ફંડ નથી લીધું, કોઈ પણ તાલુકાનું ફંડ અમે એ વખતે નહોતું સ્વીકાર્યું. જે રકમ આવી હતી 10,50,922 રૂપિયા આવેલી રોકડા, એ અમારી પાસે હતા. એ પણ અમે જમા નહોતા કરાવી શક્યા જ્યાં સુધી અમારું ટ્રસ્ટનું એકાઉન્ટ ચાલુ થાય ત્યાં સુધી. એટલે એક બહુ સ્પષ્ટતા સાથે મિત્રો કહું છું કે અમારા ટ્રસ્ટને રેગ્યુલાઇઝ કરવામાં, ઓડિટ રિપોર્ટ કરવામાં, ટ્રસ્ટીના નામ દાખલ કરવામાં અને સહીના વલણ પણ બદલાવવા પડે મિત્રો. નવા ટ્રસ્ટીઓનો ઠરાવ કરવો પડે કે આ 3 ટ્રસ્ટીઓની સહીથી પૈસાની લેવડ દેવડ થશે, એના સહીના નમૂના થાય, બેંકની પ્રોસેસ છે આખી. એ બધી પ્રોસેસ કરતાં સમય લાગી ગયો. એટલે જે જોગદિયા સાહેબે પૈસા જે તે તાલુકા પાસે વિશ્વાસુ માણસો પાસે રાખ્યા હતા. પણ હું આજે એ પણ કહીશ કે જે સાહેબ થાપ ખાઈ ગયા છે. જે સાહેબ જે સાથી મિત્રો પસંદ કર્યા હતા ને એમાં જે સાહેબ થાપ ખાઈ ગયા છે. અને આજે જે ગદ્દારી થઈ છે ને એ એના હિસાબે થઈ છે. એટલે આ બહુ ભયંકર સવાલ હતો કે જે સાહેબે એવું કહી દીધું કે ભાઈ તમે કોઈ પૈસા તમારી પાસે રાખો, આપણા સમાજવાડી બનાવવાના છે અને પૈસા વેડફાઈ જવાના છે. તમે ક્યાંક ખોટું બોલવાનું તો માપ રાખો. તમે બાબા સાહેબના ગદ્દાર ગણાશો, સમાજના ગદ્દાર ગણાશો, જે જોગદિયાના ગદ્દાર ગણાશો. જે જોગદિયાને જીવતા રાખવા હોય ને તો તમે, હું એમ કહેવા માંગુ છું આ ફેસબુક લાઈવના માધ્યમથી કે તમે જે જોગદિયા સાહેબને જો માનતા હો, એક માણસને વિચાર આવ્યો તમે કેટલાક એજ્યુકેશન હબ બનાવ્યા અત્યારે નહીં કહો છે કેમ? તમે અમરેલીમાં આવો, પટેલ સંકુલની અંદર તમે તકતીઓમાં નામ જોવો, 80 લાખ ફલાણાભાઈ વત્સપરા,
40 લાખ ફલાણા ભાઈ હીરપરા. કોઈ દી ફેસબુક લાઈવમાં કોઈ દી ક્યાંય હિસાબ કિતાબ માંગતા તમે જોયા છે? તમે કઈ વાતને લઈને તમે એટલો મારો સમાજ મોટા ઉપાડે હાલ્યો છે? એજ્યુકેશન હબ સમાજવાડી, એજ્યુકેશન હબ સમાજવાડી. હું સવાલ એ પૂછું છું, તમારી પાસે પૈસા કેટલા? 62.5 મિત્રો જેને પેન ડ્રાઈવ જોતી હોય ને એ આવી જાજો. અમરેલીની અંદર ફોટો પાર્ક છે, ત્યાં પેન ડ્રાઈવ આપેલી છે. જેને કોપી જોતી હોય ને પોતાની પેન ડ્રાઈવ લઈને લઈ જાજો. કોણે કોણે પૈસા જાહેર કર્યા છે ને કોણે કોણે નથી આપ્યા ને બધું સમાજની વચ્ચે ખુલ્લી કિતાબ જેવું છે. 62.5 લાખ રૂપિયાનું દાન થયું હતું. હું તમને કહું, વીકે ન્યૂઝ વાળાએ 2.5 લાખ રૂપિયા જાહેર કર્યા, નથી આવ્યા. આ એક દાખલો છે. વીકે ન્યૂઝ વાળા મારો કોઈ અંગત વેર નથી, પણ એવા તો ભામાશાઓ લાડ છે, જાહેર કરી દે પણ પછી ક્યાંય બતાતા નથી. ઘણા મિત્રોના ચેક બાઉન્સ થયા છે, એના લિસ્ટ જોતા હોય તો આપીશ, કહેજો, મારી પાસે છે. પણ આપણે મૂળ વાત એ છે સાહેબ કે આપણો જે આ કાર્યક્રમ જે થયો એનું જે દાન આવ્યું, જે રકમ આવી એ 62 લાખ આવી હતી. એમાં 10.5 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા. 11 લાખ રૂપિયા જેવી રકમ ત્યાં મિત્રોએ જાફરાદવાળાએ જાહેર કરી છે. ક્યાંક થોડી ઘણી ક્યાંક બીજા તાલુકાઓમાં પડી છે, ક્યાંક અમરેલીમાં હતી, પાછી આપી દીધી છે. એટલે એટલાની અંદર તો તમે સમાજવાડી પણ નહીં બનાવી શકો અને એટલામાં તમે એજ્યુકેશન હબ પણ નહીં બનાવી શકો. મિત્રો, એક તો આપણા સમાજ આગળ એટલા બધા પૈસા નથી, અને પૈસા હોય તો આપવા માટે ઘણીવાર ખુશી હોતા નથી. અને જ્યારે આવું કામ થયું હતું, સુપર કામ, જે ડોગરિયા સાહેબ અને આ બધા ટ્રસ્ટીઓ અને આ બધા મિત્રોએ જેણે મહેનત કરી એણે કરી અને આટલું બધું કર્યું, તો હવે છેલ્લે પૈસા લેવાની વાત આવી ત્યારે નેગેટિવ મેસેજ નાખી અને પૈસા ભેગા ન થવા દીધા. તમે વિચારો, અમરેલીની પટેલ સંકુલ રહ્યો એમાં 100 કરોડ રૂપિયા ભેગા થયા. અત્યારે મેસેજ આવ્યો અમારી આગળ, 100 કરોડ. હજી લગી કોઈ મેસેજ નથી નાખ્યો કે મેં લાખ આપ્યા, 5 લાખ આપ્યા. તો તમે એક સામાન્ય રકમ આપવામાં તમે આવી રીતે કરો તો અમે તો વિચારતા હતા કે ભાઈ રાજુલાનું સંકુલ જો વ્યવસ્થિત બની જાય, હબ બની જાય, તો અમે બાબરામાં પણ વિચારીએ છીએ. જસદણમાં આપણી આગળ 1000 વાર જગ્યા છે, ત્યાંના મિત્રો સાથે હું કોન્ટેક્ટમાં હતો. કેમ કે જસદણ એવું છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ આ ત્રણેય જિલ્લાથી સેન્ટરમાં થાય, તો ત્યાં પણ આપણા દીકરા દીકરીઓ ભણી શકે એવું સરસ સ્થળ છે. અમે પણ ત્યાં પ્રોગ્રામ કરવા માટે વિચારતા હતા, ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરી હતી. પણ અહીંયા જ કોકડું ગૂંચવાઈ ગયું એમ. તો આપણો સમાજ કઈ દિશામાં લઈ જાય છે એમ. અને માની લો કે કોઈને કંઈ વાંધો હોય તો તમારે અંગત રીતે ઘરે બેસી, ઓફિસમાં બેસી અને ચર્ચા કરાય, વોટ્સએપમાં અને ફેસબુકમાં, યુટ્યુબમાં ચડાવી અને તમે ક્યાં લઈ જાય એમ. વારંવાર મેં મેસેજ જોયા છે કે કોઈ ત્યાં પૈસા આપતા નહીં, ત્યાં કોઈ પૈસા. એટલે ભાઈ, એક તો તમે ચાલુ ગાડીએ ચડ્યા છો, બરાબર, તમારી એ નોંધ ક્યાંથી લેવાની, શું છે એ બધું છાપામાં બતાવી દીધું, અને પછી તમારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી અને ગાડીને કઈ બાજુ લઈ જાય છે એમ. આ વ્યાજબી છે એમ? તો આ એક પ્રશ્ન ખરેખર ખોટો છે. જો ત્યાં સફળ રીતે આપણે થઈ જાય હબ કે જે કાંઈ બનાવવાનું છે તો. અને મિત્રો, જોડાયેલા રહેજો તમે. તમે છે ને ખાસ આમાં જોડાયેલા રહેજો. છેલ્લે નવચેતનભાઈ ત્યાં શું બનવાનું છે એ બધી વાત કરશે. એવું કામ ત્યાં નથી કહી શક્યા. ધારીમાં આ વાત કરવાની જ હતી કે ટ્રસ્ટીઓ શું વિચારે છે અને શું કરવા માંગે છે એ બધું ક્લિયર કટ. જો પહેલાં એવી જાહેરાત કરી કે ભાઈ ત્યાં સમાજવાડી બને છે, બરાબર, તો અમારા પૈસા નથી દેવા. ઉપર હબ બનશે, અમારા પૈસા નથી દેવા. જો હબ બનશે તો અમે પૈસા દઈશું. હવે નવચેતનભાઈ વાત કરશે કે ત્યાં ટ્રસ્ટીઓ શું વિચારે છે એમ. એને તો સોગંદનામું લઈને આવ્યા હતા, એના મોઢે સાંભળી તો જ વધારે સારું છે. એ પહેલાં મારી ભાઈ આપણો પ્રશ્ન કરવો નવચેતનભાઈ કે ભનુભાઈ છે, તમે તો લગભગ 2-3 મહિનાથી મહેનત કરતા હતા. લગભગ તો તમે ઘણા સમયથી મહેનત કરતા છો, કેમ કે જમીન એક્વાયર કરવાની આ વિધિ બહુ લાંબી હોય છે. અને મિત્રો, હું તો ખાસ એક વાત કરી દઉં કે અમુક લોકો તો શું છે, હવામાં તીર મારતા હોય છે. આજે અમે એજ્યુકેટેડ માણસ, એટલે કે જે નોકરી કરતા હોય, આજે હું એજ્યુકેટેડ પોસ્ટ ઉપર હતો, બરાબર, તો અમે બધા પ્લાનિંગ કે શું છે એ વિચારતા હોય. આજે જે જોગરી છે PSI હતા, એ કાંઈ એમને ન કૂદી પડે એમ. અમે ખોટું બોલું તો 1000 વાર વિચાર કરીએ એમ. અમે ખોટું પણ ન બોલી શકીએ એમ. અમારી સર્વિસમાં એવું ન હોય કે અમે ખોટું બોલી શકીએ. અમે ક્યાંય હોસ્ટેલ જાહેર નથી થઈ શકતા, કોર્ટ પણ અમને હોસ્ટેલ જાહેર ન થવા દે તો અમે સસ્પેન્ડ થાય. તો આ સ્થિતિમાં જે માણસ હોય એ માણસ આ બધું નહીં જોયું હોય તો તમે કૂદી પડ્યા. જે સાહેબને દબાવીને કરવામાં આવ્યું, જે સાહેબ ના કરવામાં આવ્યું. તો મારો એક પ્રશ્ન છે કે આ જે તમે કામ કરતા હતા એમાં ભનુભાઈ ચૌહાણ સાહેબ ક્યારથી દાખલ થયા તમારી સાથે, એ થોડુંક મને વિગતવાર વાત કરો. સાહેબ, એમાં એવું હતું કે 14 એપ્રિલથી અમે મિટિંગના દોર ચાલુ કર્યા અને 14મી એપ્રિલ અમારી લુણસાપુરમાં અમારી બહુ જબરજસ્ત મિટિંગ હતી, આખા જાફરાબાદ તાલુકાની. બહુ મોટો કાર્યક્રમ હતો અને પહેલી અમે જાહેરાત ત્યારે કરી. અને ત્યારે જ 2-4 દિવસ પછી PSI જે જોગદિયાની વિરુદ્ધમાં એક કોઈ વિઘ્ન સંતોષીઓએ અરજી કરી
અને અમે બધા ટ્રસ્ટીઓ સાથે આગળની રણનીતિ એટલે સ્ટ્રેટેજી બનાવી રહ્યા હતા કે આપણે કાર્યક્રમમાં કોને મહેમાન બોલાવવા, શું કરવું. સતત ટ્રસ્ટીઓ અમે સતત મળેલા રહેતા હતા મુછડિયા સાહેબના ઘરે. રાત્રે 12 વાગ્યા સુધી અમારા મિટિંગના દોર ચાલુ હતા. મોટી બધી જવાબદારી હતી. જે જોગતિયા સાહેબ પણ ત્યાં હાજર જ હતા. તો એમાં એક પોરબંદરના એસપી સાહેબનો ફોન આવ્યો જે જોગતિયા સાહેબમાંથી, અને એવું કીધું ફોનમાં કે જે સાહેબ તમારી વિરુદ્ધમાં 25 જણાની સહીવાળી એક અરજી આવી છે. અને એ સાંભળ્યા પછી સાહેબની તબિયત પણ લથડી ગઈ. અમને સાહેબને સારવાર આપવી પડી. સાહેબ બેભાન થઈ ગયા હતા. એમને પેલું શુગરનો પ્રોબ્લેમ પણ હતો એવું મુછડિયા સાહેબે કીધું હતું. અને તાત્કાલિક સારવાર મુછડિયા સાહેબના ઘરે હતા, સારવાર મળી ગઈ. પછી જે સાહેબે એવું કીધું કે નવચેતનભાઈ, મારે હવે આ જે વિઘ્ન સંતોષીઓ છે, આપણે એના કોઈના નામ નહીં એમાં નથી પડતા અત્યારે, પણ એ ખબર છે, પણ અત્યારે એમાં નથી પડવું. આપણો મુદ્દો એ છે કે ભાઈ અમારા સાથી મિત્ર મિશન સાથી ભનુભાઈ ચૌહાણ આમાં એજ્યુકેશન હબના કાર્યક્રમમાં ક્યારથી આવ્યા, એમને આ જમીન કેવી રીતથી મળી, એનો ઇતિહાસ શું છે કશી ખબર નથી, જમીન ક્યાં છે એને કીધું જ છે એના મોઢે. તો જ્યારે જે જોગતિયા સાહેબની વિરુદ્ધમાં અરજી થઈ અને પોરબંદરના એસપી સાહેબનો ફોન આવ્યો કે તમે હવે આવી જાઓ, હવે તમારે હાજર થવું જ પડશે, કારણ કે એવી અરજી હતી કે જે જોગતિયા સાહેબ રાજુલાની અંદર ભાજપ સરકારની વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરે છે અને એના વિડીયોના કટિંગ કરી અને એસપીને ડીજીપીને મોકલવામાં આવે. તો મિત્રો, નવચેતન પરમારનો વિરોધ નહીં, એ વખતે જે સાહેબનો પણ આટલો વિરોધ કરવાવાળા માણસો હતા. અને એના હિસાબે પીએસઆઈ જે જોગતિયા સાહેબે તાત્કાલિક પોરબંદર જવાનું થયું. ત્યારે મને એવું કીધું કે નવચેતનભાઈ, તમે અહીંયા એકલા પડશો એટલે હું ભનુભાઈ ચૌહાણને કહું છું કે તમારી સાથે એ રહે. અને એ પછી જે જોગતિયા સાહેબે ફોન કર્યો અને ભનુભાઈને બોલાવ્યા. અને ત્યાર પછી આ ભનુભાઈ ચૌહાણ આમાં આવ્યા. એમનો 1 રૂપિયો ફંડ નથી. અચ્છા, કઈ જાહેર કરેલું છે? હા, એમને સાહેબ એને એવું કીધું હતું કે અમે એ વાત કીધું કે મિત્રો, આ 29 એપ્રિલનો કાર્યક્રમ છે ને, એનો ખર્ચો અમારો 7 લાખનો હતો. અમારું સ્ટાર્ટિંગનું બજેટ 6.5 લાખનું હતું. એમાં 2 લાખ રૂપિયા મેં આપ્યા હતા, 1 લાખ રૂપિયા પીપી મુછડિયા સાહેબે આપ્યા હતા, 1 લાખ રૂપિયા વાળા સાહેબને બધા થઈને એમાં ટ્રસ્ટીઓએ બધું થઈને કરશનભાઈ દેવકાવાળા તરફથી અમારું ભોજનનું 1,85,000નું બિલ આપવાની વાત થઈ હતી. એટલે આવી રીતથી અમારો ખર્ચો હતો. પણ એ પહેલાં જ્યારે ખાલી માત્ર 2 લાખ રૂપિયા મેં મુછડિયા સાહેબને આપ્યા, સાહેબ આ કાર્યક્રમ પેટે હું આપું છું, ત્યારે 6.5-7 લાખનું બજેટ હતું. ત્યારે મેં જે જોગતિયા સાહેબને વાત કરી, સાહેબ આમાં કેવી રીતથી કરશું, કાર્યક્રમનો ખર્ચો બહુ વિશાળ છે, 2 લાખ રૂપિયામાં કાર્યક્રમ ન થઈ શકે. વાળા સાહેબ પણ ચિંતામાં હતા, મુછડિયા સાહેબ પણ ચિંતા કરતા હતા. ત્યારે જે સાહેબે એવું કીધું હતું કે ભાઈ હું આમાં 1 લાખ રૂપિયાનું દાન જેવું તમને કરાવી આપીશ. અને જ્યારે અમારો કાર્યક્રમ આગળ વધ્યો, જમવાના દાતાની દુવિધાજનક સ્થિતિ હતી, ત્યારે જે સાહેબ પોરબંદર જતા રહ્યા, ભનુભાઈ આવ્યા, ત્યારે મેં એમને પણ વાત કરી. ત્યારે એને એવું કીધું કે હું 75,000 રૂપિયા જેવી સગવડ કરી આપીશ. એમ 1 લાખ જે જોગતિયા સાહેબ આપશે અને 75,000 રૂપિયા ભનુભાઈ ચૌહાણ આપશે. એમ કરીને આપણા ભોજનનો જે કાર્યક્રમ હતો 1.5-2 લાખનો, એ પૂરો કરી દેવામાં આવશે. પણ અત્યારે જે સાહેબ નથી એટલે એના વિશે કાંઈ નથી કહેતો, પણ સાહેબ જે સાહેબ તરફથી પણ આમાં 1 રૂપિયો અમે ટ્રસ્ટમાં લીધો નથી. એવી રીતથી મારા મિશન સાથી ભનુભાઈ ચૌહાણ પણ આમાં 5 પૈસા આપ્યા નથી. બીજું કે કાર્યક્રમ 29 એપ્રિલના કાર્યક્રમમાં એની પેનડ્રાઈવ પડી છે, એમાં સમતા સૈનિક દળના પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને 51,000ની જાહેરાત કરી છે. એ પણ આજ દી સુધી અમને ટ્રસ્ટને મળ્યા નથી. અચ્છા, તો આનો મતલબ એવો થાય કે એમણે 75,000 આપવાના છે ને 51,000 આપવાના છે. તો તમે જ્યારે જાહેરાત કરી હોય ત્યારે તમે કોઈ બીજાને એમ ન કહી શકો, શું કામ કે તમે આમાં ફંડ આપતા નહીં, શું કામ તમારે આપવાના છે, એટલે તમારો એમાં કાંઈ સ્વાર્થ છુપાયેલો નથી ને કે મારે નથી આપે એટલે બીજાનું રોકવું છે. તો આવું પણ ન થવું જોઈએ. જે થયું છે એ ખરાબ થયું છે. અને સાથે સાથે જે આપણી ધારીની મિટિંગ હતી, એ મિટિંગ પછી તરત જ જાહેરાત કરવામાં આવે કે અમારો પક્ષ સાચો હતો અને નવચેતનભાઈનો પક્ષ ખોટો હતો. હું તો તટસ્થ વ્યક્તિ તરીકે અત્યારે પણ વાત કરું છું. મારો પહેલાં પણ કાંઈ રોલ નહોતો, હજી કાંઈ રોલ નથી, અને આવનાર ભવિષ્યમાં શું થાય મને નક્કી નથી. પણ મૂળ વસ્તુ શું છે કે 27/7/22 હા 27/7/22 કાંઈ પ્લાન બનાવ્યો જે સાહેબ એવું કંઈ છે કાંઈ કે કઈ રીતે છે એમ મને જાણવા મળી વિગત? હા, એમાં સાહેબ એવું હતું કે તમામ ટ્રસ્ટીઓ સાથેની વાતચીત, સમાજની અંદર મિટિંગો કરી અને જાહેરમાં બધી વસ્તુ થતી હતી. કોઈ અમારી એકદમ પારદર્શકતા જે સાહેબ રાખતા હતા. કોઈને છુપાવવાની વાત હતી નહીં. જે કંઈ હતું એ જગ જાહેર હતું
કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ક્યાં ઓરડી હશે, ક્યાં ચોકીદારનો રૂમ હશે, ક્યાં બગીચો હશે, ક્યાં સારા ભલા પ્રસંગો, ધાર્મિક પ્રસંગો ઉજવવાની જગ્યા હશે, ઉપર પહેલા માળે શું હશે, એ બધું અમે ટ્રસ્ટીઓ સાથે જે જોગદિયા સાહેબે રાજકોટ મુકામે રામજીભાઈ વાઘ કરીને જે આર્કિટેક્ટ કે કોઈ એમના છે એમની પાસે સારી એવી ડિઝાઇન બનાવી હતી સાહેબે. અને જે સાહેબ એમની ફેસબુક વોલ ઉપરથી તારીખ 27/7/22ના રોજ જે પોસ્ટ નાખી હતી એ સમાજ સમક્ષ અહીંયા રજૂ રાખું છું. આપ જોઈ શકો છો કે આ જે સાહેબે એમના ફેસબુક વોલ ઉપરથી આ ડિઝાઇન અને આખી હબની ડિઝાઇન, એમના નકશા, એમાં પહેલા માળે શું હશે, બીજા માળે શું હશે, એ તમામ વસ્તુ સાહેબે છણાવટ સાથે નાખી છે. અને એ અમે જાહેરમાં કીધું છે કે સાહેબે લખ્યું છે કે રાજુલા ખાતે બની રહેલ એજ્યુકેશન હબની ડિઝાઇન બાબતે રાજુલા ખાતે અનુસૂચિતના લોકો દ્વારા સમાજના ઉજવણી એજ્યુકેશન હબ બનાવવામાં આવે છે. તે હબની ડિઝાઇન આપ સર્વ સમક્ષ મૂકેલ છે. અન્ય સુધારા વધારા જરૂરી હોય તો આપ જાણ કરશો. એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સામાજિક પ્રસંગો, મહાપુરુષોના જન્મદિવસની ઉજવણી, બુદ્ધ પૂર્ણિમા ઉજવણી કરવી, લગ્ન પ્રસંગ વિશે કામો થઈ શકશે અને 200 માણસો બેસી શકશે એવો હોલ થશે. સેકન્ડ ફ્લોર ઉપર બીજા માળ ઉપર આપણે જે કરવાનું હતું એની અંદર આપણે નિવાસી ક્લાસ દરમિયાન ફર્સ્ટ ફ્લોરે દીકરીઓ માટેની જ માત્ર હોસ્ટેલ હશે અને એમાં 400 થી 500 એક સાથે ક્લાસ એટેન્ડ કરી શકે એવા હોલ હશે. અને થર્ડ ફ્લોર ઉપર આપણે છોકરાઓ રહી શકે એટલે બાથરૂમ ને હોસ્ટેલ જેવું હશે. અને ત્રીજા એની પછીના માળ ઉપર આપણે હોસ્ટેલ ને બાથરૂમ ને બેઝિક સુવિધાઓ અને ક્લાસીસ ચલાવી શકે એવી આખી ડિઝાઇન સાહેબે મૂકી હતી. જે મિત્રો જે સાહેબનું જે છે એમનો લોગો ફેસબુકના વોલ ઉપરથી 27/7/2022ની ડિઝાઇન મિત્રો તમે જોઈ શકશો. સાહેબને કોઈ પ્રેશર નહોતું, સાહેબને કોઈ દબાણ નહોતું. સાહેબ પીએસઆઈ દરજ્જાના માણસ હતા, એ કોઈના બાપથી બીવે એવા નહોતા. અને એને એવું કીધું હતું 29 એપ્રિલના કાર્યક્રમમાં તમે જોજો મિત્રો, તમારી પાસે હોય તો, એમાં કોઈ અફવા ફેલાવી હતી કે હેમંતભાઈ ચૌહાણ કાર્યક્રમમાં આવશે તો પથ્થરમારો થશે. જે જોગદિયાએ એવું કીધું હતું હું ભલે પીએસઆઈ રહ્યો અને હેમંતભાઈ ચૌહાણ ઉપર જો કોઈ પથ્થરમારો કરશે ને પહેલી ગોળી હું મારી દઈશ. તમને શું લાગે કોઈથી દબાઈ એમ હતા? એ શક્ય જ નથી, એ પોસિબલ જ નથી. એટલે જે જોગદિયા સાહેબે જે ડિઝાઇન મૂકી હતી આપણે એના મતલબનું આજે જે 6.5 લાખ રૂપિયા જમીનના અમે ભરીને જમીન લાવ્યા છે. 6.5 લાખનો ખર્ચો કરી અને 29 એપ્રિલનો કાર્યક્રમ કર્યો છે. એ માત્ર અમારા ટ્રસ્ટીઓએ 6.5 લાખ રૂપિયા ભેગા કર્યા છે. સમાજ પાસેથી ફાળો ઉઘરાવી અને અમે કાર્યક્રમ નથી કર્યો. અમે 13 લાખનો ખર્ચો કર્યો ત્યારે અમને 10.5 લાખ રૂપિયા મળ્યા છે. તો જે મિત્રોએ એવું કીધું છે 3/3ના કાર્યક્રમમાં કે અમે પૈસા પાછા લેવા આવીશું, એ બધાને વેલકમ કહું છું. જરૂર આવજો, પણ ટ્રક અને જેસીબી લઈને આવજો. એ વાત ઉપર પછી જઈએ આપણે. જે તે સમયે આ જે ચાલતું હતું એ દરમિયાન નવચંદ્રભાઈનો વારંવાર મને ફોન આવતો હતો કે તમે કેમ આમાં ઇન્વોલ્વ થતા નથી એમ, તમે તો ઘણી જગ્યાએ બહુ મોટું કામ કરતા હો છો અને આમાં કેમ ઇન્વોલ્વ. ત્યારે મેં નવચંદ્રભાઈ કીધું હતું ભાઈ અમુક વ્યક્તિ જ્યાં લગી હોય ત્યાં લગી હું એમાં જોડાઈશ નહીં, સૈદ્ધાંતિક વાદનો હોય છે. હું કામ અગાઉ આપણને જે અનુભવ થયા હોય કે પૈસા આપ્યા હિસાબ ન આપ્યો હોય તો આપણને ખબર જ હોય કે છેલ્લા આવા પ્રશ્નો થવાના. અને આજે હું એમાં સાચો હોઉં ને એવું સાબિત થઈ ગયું કે વિવાદ થયો હોય આજે આજ બી નથી એમ. તો હવે મારું તો ખાસ તો એ કહેવું છે કે હવે તમે શું તમારો પ્લાન છે હવે, બરાબર? હવે તમે મતલબ કે આ વાત તો ઘણી થાય કે એમ છે, સવાર સુધી વાત કરીએ તો ખોટ એમ નથી, પણ ઘણા બધા લોકોની ઇંતજારી હોય કે ખરેખર હવે આ જે ટ્રસ્ટ છે એ છોકરાનું હું કામ આ મુદ્દો એટલા માટે હું કહું છું કે ભનુભાઈ ચૌહાણે જે યુટ્યુબમાં જે વિડીયો મળ્યો એમાં એમ કીધું છે કે મેઘવાળ ચેરિટેબલ ટ્રસ્ટ રહ્યું રાજુલાનું, જેમાં હું એમ કહું છું કે આભને ટેકો દે ને એવા ડૉક્ટર મુચડિયા સાહેબ માત્ર આપણા સમાજ નહીં પણ અન્ય બધા સમાજ જેની રિસ્પેક્ટ કરતા હોય એ એમાં ટ્રસ્ટી છે. વાળા સાહેબ મોવળો ચીરવો હોય ને તો મોવળો ચીરતા વાળા સાહેબ આવડે છે, મોવળો ચીરીને જે હિસાબ રજૂ કરે એમ. એ કોઈના બાપનું ન માને એમ નહીં, ભાઈ હું સત્ય છું, 1 રૂપિયાનો હિસાબ આપી છે એટલે આપી છે જેમ. એવા લોકો એમાં છે. બીજા ટ્રસ્ટીઓ પણ ઈમાનદાર છે અને એના ટ્રસ્ટને પણ હવે એમ કહેવામાં આવે છે કે એ પણ નહીં અને જાફરાબાદનું સિમ્બોલ ઓફ નોલેજ પણ નહીં, જેની પાસે 12-13 લાખ રૂપિયા પડ્યા છે, એ 11 લાખ સોરી, તો એટલા પૈસા પડ્યા છે એ પણ નહીં. અને એક નવું ટ્રસ્ટ બનાવી અને હવે અમને તમે તમારું આમાં નામ નથી એટલે કરવા માંગો છો કે આનાથી કંઈક વિશેષ કરવા માંગો છો?
ભૂતકાળમાં એવું કાંઈ કરેલું છે કે ભાઈ અમે આવું કર્યું છે તો શક્ય છે એવું નથી. પણ મારું તો કહેવાનું એટલું છે કે જે સાહેબે જ્યાં આ ત્રિકમ માર્યો હોય, જ્યાં શિલાન્યાસ કર્યો હોય અને એનું સપનું તમારે જ્યારે સાકાર કરવું હોય, ત્યારે જે જ્યાં કામ કર્યું હોય ને ત્યાં કરવું જોઈએ. મારું આ અંગત માનવું છે. બીજાનું જે માનવું હોય હું કામ જે તે સમયે હું નહોતો ઇન્વોલ્વ, એનો મતલબ એવો નથી કે હું બધું નથી જાણતો. બધું જ જાણતો, તમારી નજર જ હતી ત્યાં, બરાબર. તો ખરેખર જે સાહેબે જ્યાં ત્રિકમ માર્યો હોય ત્યાં બધાએ મળી, હું એમ નથી કહેતો બીજા મિત્રો, જાફરાબાદવાળા મિત્રો હોય, બગસરાના મિત્રો હોય, ધારીના મિત્રો હોય, અમરેલીના મિત્રો હોય, બધાએ મળી અને એનો રસ્તો કરવો જોઈએ કે ભાઈ આપણે અહીંયા આ કરવું તે કરવું. એટલે ત્યાં ખરેખર આપણું નિરાકરણ કરી અને ત્યાં જ કરવું જોઈએ. કામ જેનું સપનું તમે પૂરા કરવા માંગતા હતો. અને હું તો એમ કહું છું, ટ્રસ્ટીઓને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે ટ્રસ્ટીઓ જે બોર્ડ માર્યું છે ને, મેં કે વાડી શબ્દ નથી લખ્યો. આજે જેનું નામ તો અમર કરી દીધું, ત્યાં ગેટ બનાવી. તો વિચારો જે પૈસા આવ્યા એ વાપરી અને જે જોગતિયાનો અમર કર્યા છે એની સામે તમે કેમ આંગળી ચીંધી શકો? તો મારું તો એક ખાસ નવચંદ્રભાઈ જ્યારે ટ્રસ્ટી છે અને ટ્રસ્ટીના પ્રતિનિધિ તરીકે અહીં બેઠા છે અને એની જવાબદારી પણ છે અને ટ્રસ્ટીઓ સાથે સંકલનમાં રહી અને ત્યાં પણ આવ્યા હતા ધારી, ત્યાં સોગંદનામું લઈને આવ્યા હતા. અહીંયા પણ એ જવાબદાર વ્યક્તિ તરીકે જ વાત કરશે. જે નવ ટ્રસ્ટીઓ છે એ બધા વતી વાત કરે છે. એટલે એમાં મુચડિયા સાહેબ પણ આવી જાય, વાળા સાહેબ પણ આવી જાય, બધા આવી જાય અને એનો પક્ષ રજૂ કરે કે હવે સમાજ માટે શું કરવા માંગે છે, ત્યાં તમારું ટ્રસ્ટ હવે શું કરવા માંગે છે, એ વાત કરો નવચંદ્રભાઈ સાહેબ. હવે જે સાહેબ જીવતા અમે સમાજને કંઈ છેતરી નથી. બહુ ખુલ્લાની અંદર અમારો કાર્યક્રમ થતો હતો અને જે પેલા એલઈડી લાગેલા હતા ને, એ એલઈડીની અંદર અવડા મોટા બેનર, ઘર જવડા આટલા ડિસ્પ્લે થતા. જો મોટા મોટા બેનર હતા, મોટા મોટા ઘરની દિવાલો જેવડા. આમાં કોને છેતરવા જેવું છે પૂછવા જેવું? બધું ખુલ્લું હતું. પણ હવે મારે સમાજને એ કહેવું છે કે આપણે જે કંઈ આંતરિક મતભેદો હોય એ દૂર કરી અને જે સાહેબને જીવતા કરવા જોઈએ. આપણે બધા તથાગત ગૌતમ બુદ્ધને માનનારા છીએ, આપણે કરુણાથી સભર છીએ, બાબા સાહેબને માનનારા છીએ, આપણે આપણી જાતને મિશન સાથી ગણાવીએ છીએ. તો બધા મતભેદો દૂર કરી અને સમાજનું હિત કેમાં છે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. મારી પાસે શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનું આ અમારો ઠરાવ છે. આ ઠરાવની અંદર તમામ ટ્રસ્ટીઓ અને તમામ સભ્યોએ મને સહી કરી અને ઓથોરાઇઝ પર્સન તરીકે મને અધિકાર આપ્યા છે. એ અધિકારની રૂએ મારે 3/3/24ની મિટિંગમાં એ વસ્તુ જાહેર કરવાની હતી કે જે લોકો પ્રોપોગેન્ડા ફેલાવે છે, એજ્યુકેશન હબ કે સમાજ હોય, ચાલો અમે જે સાહેબ અને અમે ટ્રસ્ટીઓ અને મળીને એવું નક્કી કર્યું હતું કે ભાઈ નીચે અમે ત્યાં સારા ભલા પ્રસંગો 14મી એપ્રિલ, બૌદ્ધ પૂર્ણિમા, એવું એના માટેનો પ્લાન હતો. અને પહેલા માળે દીકરીઓની હોસ્ટેલ, બીજા માળે દીકરાઓની હોસ્ટેલ અને આવી રીતથી અમારું 3 માળનું બિલ્ડિંગનો પ્લાન હતો. તો કદાચ ને સમય અને સંજોગો અને સમાજની જો માંગ હોય અને માત્ર એજ્યુકેશન હબ બનાવવું હોય તો આ ઠરાવ કરી અને ટ્રસ્ટીઓએ મને અધિકાર આપ્યો હતો કે તમે 3/3ની મિટિંગની અંદર નવચેતનભાઈ તમને બધા ટ્રસ્ટીઓ સહી કરીને અધિકાર આપીએ છીએ કે તમે સોગંદનામું કરીને આપી દેજો કે ત્યાં માત્ર એજ્યુકેશન હબ જ બનશે. બહુ સરસ. આ વાત લઈ અને હું મારું સોગંદનામું પણ સાથે લાવેલો હતો. સોગંદનામાથી જાહેર કર્યું હતું કે હું આજે સમાજની વચ્ચે હું એડવોકેટ નવચેતન પરમાર શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલનો ટ્રસ્ટ મને આ તારીખ 1/3/24ના રોજ અમારી સામાન્ય સભાની અંદર આવો ઠરાવ કરી તમામ ટ્રસ્ટીઓએ મને સહયોગ કરીને આપેલ છે. અને હું સરેન્ડર થવા માંગતો હતો કે ચાલો સમાજની નવી માંગ છે તો સમાજ હાથીનો પગ છે, એમાં બધાના પગ આવી જાય. સમાજ મોટો છે, જે જોગતિયાથી પણ સમાજ મોટો છે, નવચેતન પરમારથી પણ મોટો છે, અમારા ટ્રસ્ટીઓથી પણ સમાજ મોટો છે. તો આ વાત અમે મૂકવાના હતા. સોગંદનામાથી અમે અમારા ટ્રસ્ટીઓ જાહેર કરવાના હતા કે ત્યાં માત્ર એજ્યુકેશન હબ જ બનશે એવી જાહેરાત કરવા માટે પણ આવ્યા હતા. પણ જે મિત્રોએ સ્ટ્રેટેજી બનાવી હતી એ મિટિંગ 2 વાગ્યે ચાલુ કરવાની હતી, 4 વાગ્યે આવ્યા. 4 વાગ્યે મિટિંગના દોર ચાલુ થયા, બોલવાનો વારો જ નથી આવવા દીધો. કલાક સુધી અમે અમને સાંભળ્યા છે અને એ જે શરત હતી એ શરત મુજબ અમારે વચ્ચે બોલવાનું નહીં. અમે એને ખૂબ સહન કર્યા, સાચી ખોટી ગેરરજૂઆતો કરી, બાકીના ઘણા લોકોએ રજૂઆતો કરી, અમે સાંભળી. 7:15 જ્યારે મારો વારો આવ્યો ત્યારે સ્ટ્રેટેજીના ભાગરૂપે જે લોકો મિત્રોએ નક્કી કર્યું હતું એ બધા બહાર વહી ગયા અને જે આયોજક હતા એ બધાએ આખું એક સ્ટ્રેટેજી બનાવેલી
અને મિત્રો મને મારો પક્ષ મૂકવાનો મોકો નથી મળ્યો, એટલે ફરી વખત અહીંયા પક્ષ મૂકી અને એ વાત કહું છું કે અમારું ટ્રસ્ટ સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સોગંદનામાથી એક જ જાહેર કરે છે કે અમે ત્યાં ટ્રસ્ટ એજ્યુકેશન હબ જ બનાવશું. વાહ. બીજું એમાં એ પણ કીધું હતું મિત્રો કે ચાલો હવે એવું કરીએ કે 11 લાખ જેવી રકમ જાફરાબાદ તાલુકામાં પડી છે અને 10.5 લાખ રૂપિયા જેવી અમારી પાસે હતી. અમે બાંધકામમાં અમારી પાસે અમારું ટ્રસ્ટ ખાલી નહોતું, અમારી પાસે પણ ફંડ હતું. જે કાંઈ હતું એ 25,500 લીટરનો પાણીનો ટાંકો બન્યો છે એવું વાળા સાહેબે ત્યાં જાહેર કર્યું. મને ખબર નહોતી એટલે હું 27.5 લાખ કહેતો હતો, પણ 27.5 એટલે લીટરનો ટાંકો બન્યો છે. બાઉન્ડ્રી વોલ બની ગઈ છે. જે જોગદીયા સાહેબે જે ડિઝાઇન મૂકી છે, નકશા મૂક્યા છે, એ પ્રમાણે જ એક જગ્યા પર પિલરનું બાંધકામ હાલી રહ્યું છે. અમે જ્યારે રાજુલા એજ્યુકેશન હબનું અમે કામ ચાલુ કર્યું ત્યારે અમે તમામ ટ્રસ્ટીઓ સાથે શેરણા મુકામે ગયા હતા. જે સાહેબની સમાધિની બાજુમાં જ્યાં લાઇબ્રેરી બની છે એના છાયામાં અમે પાથરણા પાથરી. આખો જાફરાબાદ તાલુકો સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ હાજર હતા. એની વચ્ચે વાળા સાહેબે એવો પક્ષ મૂક્યો હતો કે આ 10.5 લાખ રૂપિયા અમારા છે એ અમે તમને આપીએ, તમે અહીંયા જાફરાબાદમાં એજ્યુકેશન હબ બનાવો અથવા અમને રાજુલામાં બનાવવા દો, તમારું ફંડ છે અમને આપો. ત્યારે મિત્રો ચર્ચાનો જે વિષય આવ્યો હતો, હવે એ ચર્ચા ઉપર થોડીક વાત લઈ જાઓ કે જે જોગદીયા સાહેબનું એક ભાષણ તમે 29 એપ્રિલના રોજ જોયું છે કે દરેક તાલુકામાંથી એક ટ્રસ્ટી હશે. હવે જ્યાં સાહેબનું મૂળ વતન છે શેરણા જાફરાબાદ તાલુકાનું, અને સાહેબના ગયા પછી જે અમારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે મિત્રો, એ ખુલ્લી મૂકવા માંગુ છું. પહેલાં તો અમે 10.5 લાખ રૂપિયા એ લોકોને આપી દેવા માટે ગયા હતા. મુછડિયા સાહેબ હતા, અમારા તમામ ટ્રસ્ટીઓ હતા, જાફરાબાદ તાલુકાના તમામ લોકો હતા, સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, તમામ મેમ્બર્સો હતા, બહોળી સંખ્યા હતી. મંગા બાપા, જેઠા બાપા, તમે જે કાંઈ તમે બધા છો, બધા મિત્રો હાજર હતા. મંગા બાપા વડીલ છે એ પણ હાજર હતા. શિલ્પાબેનનો ફોન આવેલો કે ભાઈ જે સાહેબ ગયા છે, મારું ટ્રસ્ટીમાં નામ નાખવાનું. એટલે શિલ્પાબેનના નામની પ્રપોઝલ મેં મૂકી. એ વખતે ત્યાં મેં સોગંદ ખાતે જ ખોટું નહીં બોલવાનું એટલે કહું છું કે મંગા બાપાએ પેલો વિરોધ ઉઠાવ્યો. પછી બીજી વાત આવ્યું કે ભાઈ આમાં CL પરમારનું નામ નાખો, એ ટ્રસ્ટી છે. એ મિત્રએ પણ સારી મહેનત કરી, હું એનો વિરોધી નથી. સોમભાઈ જોગદિયાનું નામ ટ્રસ્ટી તરીકે નાખવાની વાત આવી અને છેલ્લે કાનજીભાઈ જોગદિયાનું નામ નાખવાની વાત આવી. મિત્રો 4 ટ્રસ્ટી મારે જાફરાબાદ તાલુકામાંથી નાખવાના. તો મારે પહેલા કોળીએ જ માં ખાવતી હતી. મેં કીધું કે ભાઈ તમે જે સાહેબનું ભાષણ 29 એપ્રિલનું સોશિયલ મીડિયામાં ફરે છે, મારી પાસે છે, મેં પણ સંભળાવ્યું કે ભાઈ એક ટ્રસ્ટી નાખવાના છે. અમે એક ટ્રસ્ટી શિલ્પાબેનનું નામ નાખી દઈએ તો આ બધો વિવાદ ખતમ થઈ જાય. પણ શિલ્પાબેન સ્ત્રી છે, એના બાળકો છે, એ હાજર ન રહી શકે. 100 આપણે જે પિતૃક સત્તાઓવાળાએ એનો વિરોધ ઉઠાવ્યો હતો. એટલે આ અમારું બાખડ્યું પ્રકરણ અને ત્યાંથી જ અમારો વાંધો વચકો ચાલુ થઈ ગયો. છતાંય અમે એને પૈસા આપવા તૈયાર હતા એ લોકો. હવે મારે એ કહેવાનું છે, છેલ્લી વાત મારી, કે ભાઈ અમે રાજુલા શ્રી જે જોગદિયા શૈક્ષણિક સંકુલ રાજુલા એવું સ્ટીલના અક્ષરે લખ્યું છે મિત્રો, એ 40,000ના અક્ષર છે. બિલ જોતું હોય તો કહેજો, મોકલી દઈશ. અવડા મોટા નામે અમે સાહેબનું સપનું પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી પણ એ જ કહીએ છીએ કે સાહેબનું જે સપનાનું એજ્યુકેશન હબ હતું, જે ડિઝાઇન મૂકી છે, એ પ્રમાણે આજની તારીખે પણ અમે બનાવવા માટે તૈયાર છીએ. એ પ્રમાણે જ બાંધકામ કરીએ છીએ. એમાં 1 ઇંચનો 1 શબ્દનો ફેરફાર નહીં કરીએ. પણ મૂળ વાત એ છે કે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે સિમ્બોલ, જો 3 તારીખના મિટિંગમાં 3/3/24ના મિટિંગમાં અમારા મિશન સાથી ભનુભાઈ યુટ્યુબમાં જે વિડીયો નાખ્યો આપ જોયો હશે, એમાં એને એવું કીધું છે કે સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એની જગ્યા પણ નહીં અને સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટ પણ નહીં. તો મિત્રો બહુ સીધી વાત છે. તરસ લાગી છે, બધા કૂવા ખોદશું તો કોઈને પાણી મળશે નહીં. બધા સાથે મળીને એક કૂવો ખોદવો જોઈએ. કાં તમે જાફરાબાદની અંદર એજ્યુકેશન હબ બનાવો. અમે આ ફેસબુક લાઈવના માધ્યમથી કહું છું કે અમારા ટ્રસ્ટીઓ અને રાજુલા તાલુકાનું ફંડ અમે તમને 10 લાખ રૂપિયા કરી આપશું. શરણા મુકામે બનાવો. જે સાહેબના બાપાએ કીધું હતું કે જમીન આપી દઈશ, જે કંઈ બાબતો છે તમે જાફરાબાદવાળા મિત્રો, સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટના મિત્રો, ફેસબુક લાઈવના માધ્યમથી કહું છું. ઘણા બધા મિત્રો અત્યારે ફેસબુક લાઈવમાં જોઈ રહ્યા છે. અમારું ખુલ્લી કિતાબ જેવું છે, અમારે કોઈને છેતરવા નથી. તમે જાફરાબાદની અંદર એજ્યુકેશન હબ બનાવો. રાજુલા તાલુકાનો ફાળો 10 લાખ અમે કરી આપશું. રાજુલા તાલુકાનો અમારા ટ્રસ્ટીઓ પાસેથી લઈ અને બાકીનો ઘટતો સમાજ પાસે ભીખ માંગશું, હાથ ફેલાવશું. અમે 10 લાખને તમને મદદ કરશું. અથવા તમે રાજુલામાં એજ્યુકેશન હબ બનવા દો.
અને તમારે કાંઈ ન કરવું હોય તો જેને બીડું ઝડપ્યું છે ને, જો મિત્રો, કથની અને કરણીમાં ઝાઝો ફેર હોય છે. કેવું અને કરી બતાવવું બહુ અઘરું હોય છે, બરાબર. જે મિત્રોએ જાહેર કર્યું છે કે અમે 1,51,000 આપશું ને, એના ચેક બાઉન્સ થયા છે. વીર ભામાશાઓ છે ને, બરાબર, મોટા ઉપાડે છે, જાહેરાત કરે છે ને. ભાઈ, આ સમાજ એટલો બધો ભેગો થાય ને ત્યાં હારાવટ રહેવા દેતો નથી. સમાજ સારો જ છે, પણ જે અધકચરા આંબેડકરવાદીઓ જે છે એ સમાજની કોઈ પણ કામ કરતા નથી, કરવા દેતા નથી. એટલે ફરી વખત અહીંયા એક ચોખવટ કરી દઉં કે મને સાહેબે વચ્ચે વાતમાં રોક્યો હતો, એટલે ફરી વખત વાત રહી ગઈ છે કે 3/3/24 રોજ જે કાર્યક્રમ થયો એની અંદર જે જજ હતા એમને જે જાહેર કર્યું કે ભાઈ અમે આ ફંડની રકમ તમારા સમાજને પાછી આપી દેવી. તો મિત્રો, અમારી પાસે જેટલું ફંડ હતું એ ત્યાં બાઉન્ડ્રી વોલ, કોલમ બીમ ઉપર ગેટ, જે જોગદિયા શૈક્ષણિક સંકુલ એવું લખી નાખ્યું છે. એ જો એ જે જોગદિયા સાહેબનું નામ ઉતરશે ને તો જોગદિયા પરિવારની નહીં, શેલણાની નહીં, જાફરાબાદની નહીં, પણ આખા ગુજરાતનો અનુજાતિનો સમાજ છે ને એ રોશે. કારણ કે એક વીરલાએ એની જિંદગી ખતમ કરી દીધી અને એના નામને બટ્ટો લગાડી લે છે. તમે એટલે બહુ ગંભીરતાપૂર્વક વિચારીને જે કાંઈ કરો એ કરજો. જે મિત્રોએ ચેલેન્જ ઉપાડી છે એ ચેલેન્જ માટે અમારો જે સહકાર હશે ને અમે આપીશું, એમાં અમને કોઈ વાંધો નથી. કેવું અને કરવું અઘરું છે. સમાજની અંદર ઘણા બધા ટાઈપ, સંગઠનમાં દરેક ટાઈપના માણસો હોવા જોઈએ. જે સમાજના ગુંડા ટાઈપના માણસો છે, જે પૈસા દારૂ વેચીને બનાવી શકે છે, જે સમાજમાં કંઈક કરીએ કે એમ છે, જ્યારે જરૂર પડે ને એવા કામમાં ત્યારે તમે આગળ આવો. તમારો પણ તમે સમાજના છો, તમે કંઈક કરી શકો એવા છો. જ્યારે કોઈને આપણા કોઈ દીકરાને ઘોડી ઉપરથી ઉતારે ત્યારે આવો, અમે તમને આવકારશું અને તમારું લીગલ એક્સેસ અમે ઉપાડશું. આવો, ખુલ્લામાં કહું છું. એટલે એવા મિત્રોને નમ્ર વિનંતી કે તમે પણ સમાજનો હિસ્સો છો, તમે ઘણું બધું કરી શકો છો, પણ જે કામ તમે કરો એ તમે કરો, અમારું કામ અમને કરવા દો, એવી કરબદ્ધ વિનંતી કરું છું. છતાં કંઈ રહી ગયું હોય તો અમે કાલે કોઈ કહેતા નહીં. એટલા માટે અમે 74 461 87 61 નંબર જાહેર કર્યો છે. હજી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો. ફેસબુક લાઈવ ઘણું બધું લાંબુ થઈ ગયું છે, એટલે થોડીક વાર મારું સાહેબ કરે પછી કંઈ ઘટતું છે તો હું કહીશ. જી, હવે નવચેતનભાઈએ બહુ ક્લિયર કટ વાત કરી. આટલી એ ક્લિયર કટ વાત થઈ ગઈ હોય તો પછી કોઈને પ્રશ્ન ન હોય. શું કામ? એમણે કીધું, જો પહેલાં મેં વિડીયો જોયો હતો એમાં મુછડીયા સાહેબને એવું કહેવામાં આવ્યું હતું કે તમે 99 ટ્રસ્ટીઓ એવું કહેવા માગો છો કે ત્યાં હબ બનશે. તો ભનુભાઈ ચૌહાણનો અવાજ મેં વિડીયો જોયો હતો કે તો હું ફાળો અપાવવા માટે હું બહાર આવીશ. બરાબર, તમે બધા ટ્રસ્ટીઓ એ પર લખીને આપો કે ત્યાં હબ જ બનશે. તો અત્યારે નવચેતનભાઈ જાહેર કર્યું કે મને ટ્રસ્ટીઓએ સત્તા આપી છે, સોગંદનામું કરીને આપવા માટે તૈયાર છે કે ત્યાં હબ જ બનશે. તો પહેલો જ મુદ્દો ત્યાં ઉડી ગયો એમ. તો ત્યાં જે ક્લિયર રસ્તો થઈ ગયો. હવે રસ્તો ક્લિયર થયો એટલે બીજા પ્લાન આવ્યા એમ. તો ત્યાં ભાનુભાઈ એક જાહેરાત કરી કે ત્યાં હું જે જોગદિયા સાહેબે એમ કીધું હતું કે અત્યારે જે ટ્રસ્ટીઓ રહ્યા એ ભલે રહ્યા, પણ આપણે બધા ટ્રસ્ટીઓ ઉમેરી અને પછી આપણે રીતે નિર્ણય કરશું. હું નથી માનતો જે જોગદિયા સાહેબ આવું કદી બોલે એમ, અને કદાચ મન રાખવા માટે કીધું હોય, પણ જ્યારે મુછડીયા સાહેબ જેવા, વાળા સાહેબ જેવા નિષ્ઠાવાન ટ્રસ્ટી હોય ને આવું થોડું કંઈ જે જોગદિયા સાહેબે કીધું હોય કે આપણે આ ટ્રસ્ટને પેલું કરી અને આપણે કબજો કરી લઈશું, એવું ન હોય. તો જેના મનમાં પાપ થોડુંક હોય ને એ આવી વાતો કરતા હોય. બીજું આમાં શું છે કે ભાઈ હવે તમે છે ને પૈસા પાછા આપી દેજો આટલા. હવે વાળા સાહેબ જ ખુદ ગયા હતા, બધા ટ્રસ્ટીઓ ગયા હતા અને એમ કીધું હતું કાલિયો ભાઈ 10.5 લાખ રૂપિયા અમારી ઘરે આવ્યા છે રોકડા, એ તમે લઈ લો અને જાફરાબાદમાં બનાવો અથવા બીજે ક્યાંય બનાવવા માગતો ત્યાં બનાવો. તો એવી ક્લિયર કટ વાત હતી. તો ત્યારે જ એ લોકો ત્યાં વિદ્વાન લોકો હાજર હશે, એ લોકો કીધું ના ભાઈ આપણે તમે જ્યાં કરો છો ત્યાં જ આપણે કરવું છે. તો હવે એમ કહેવામાં આવે કે હવે એ તમે 10.5 લાખ રૂપિયા પાછા આપી દો. આ કંઈ બાળકોની રમત છે એમ? ત્યાં તો એ લોકોએ બાંધકામ પણ કરી નાખ્યું છે. આવી કોણ વાતો કરે એમ? જેને કહેવાય જવાબદારી વ્યક્તિ એવી થોડી વાત કરે એમ કે હવે તમે પૈસા પાછા આપી દો. બાંધકામ જ્યારે 10.5 લાખ રૂપિયાનું 15 લાખનું થઈ ગયું હોય અને એમ કહેવામાં આવે તો પહેલાં જ આવ્યા હતા ને વાળા સાહેબ, તો ત્યારે તમારે લઈ લે, તમને ભરોસો નહોતો તો ત્યારે લઈ લેવાની જરૂર હતી. હવે તમે વાત કરો એટલે સમાજ વચ્ચે અને આ બધા વચ્ચે કેવા તમે હાસ્યપાત્ર થાવ છો એમ કે તમે એમ કહો કે ત્યાં બાંધકામ થયું છે અને હવે તમે પૈસા આપી દો. તો કઈ રીતે એ લોકો આપે એમ?
તમે જ્યારે જે તે સમય આપવા આવ્યા હતા ત્યારે તમે સ્વીકાર્યા નથી. એટલે આ પૂર્વગ્રહથી બધું થતું હોય એવું લાગે. નવચેતનભાઈની સામે કદાચ કોઈને પૂર્વગ્રહ હોય એ થોડીક વાત કરી દો. શું કામ કે એમણે એના વાતમાં જ એવું કીધું કે ભાઈ મને એવું લાગ્યું કે ત્યાં 27 લાખ રૂપિયા વપરાણા છે. વપરાણા હતા ખરેખર 10.5 લાખ રૂપિયા. જો તમે 15 લાખ જે કાંઈ હોય બરાબર. તો હવે જો નવચેતનભાઈ ત્યાં ઇન્વોલ્વ હોય ઈંટ મેળવામાં, સિમેન્ટ લેવામાં, પથ્થર લેવામાં, લોખંડ લેવામાં, બિલો આ ઘણી વાર શું છે કે એમ ઘણા મગજમાં એમ હોય કે આ લોકો બિલો રજૂ કરશે એમ બરાબર કે જે કાંઈ હોય બરાબર. તો એના પર કદાચ તમને એવું લાગતું હોય પૂર્વગ્રહથી તો એ તો પૂરું જાણતા જ નહોતા. એમ કોણ જાણતું હતું? ભાઈ હિસાબ તો બધો એ રાખે છે, આ તો રાખતા જ નથી. તો તમને ક્યાં શંકા જાય? એમ તમને શંકા જાતી હોય કદાચ ઘણા લોકોને એવું પણ હોય પૂર્વગ્રહથી ઘણા પીડાતા હોય ને એટલે હું આ ક્લિયર આ મુદ્દો કરું છું કે આ રહ્યો ને એ વાળા સાહેબ હિસાબ રાખે છે, વળી એનો હિસાબ મોળો ચિરાય એવી રીતે હિસાબ રાખે છે, મૂછડિયા સાહેબની ઉપર બેઠા છે. તો ત્યાં શંકા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ કોઈને મોટું થવું હોય અને જુદું કરવું હોય તો એ જુદી વસ્તુ છે. એમાં આપણે કંઈ ન કરી શકીએ. અત્યારે તો હું એમ કહી શકું કે નવચેતનભાઈ બહુ ક્લિયર કટ વાત કરી છે. જો ત્યાં સમાજે બનાવવું હોય હબ તો આ લોકો તૈયાર જ છે, ના નથી પાડતા. જો સમજી લો એક વસ્તુ, ત્યાં તમારે જો બનાવવું હોય તો બધાએ જે ફંડ રોકી રાખ્યું છે એને ફંડ પણ આપવું પડશે, નવું ફંડ પણ આપવું પડશે. આની જે કાંઈ એસ્ટિમેટ પ્લાન કાઢવામાં આવ્યો છે એ 3.5 કરોડનો કાઢવામાં આવ્યો છે. એમાં ઓછા વધુ હોઈ શકે એવું કંઈ નથી કે આપણે 3.5 કરોડ ભેગા કરવા. ઓછા વધુ કરીને આપણે કરી શકીએ, 2 માળ કરી શકીએ, 3 માળ કરી શકીએ, 4 ન કરીએ નીચે કંઈ આપણે તો એવી રીતે આપણે એમાં કાપકૂપ કરીને કરી શકીએ. પણ એમાં પૈસાની જરૂર છે. તો બધાએ મળી અને ત્યાં જે જોગતિનું સપનું પૂરું કરવું હોય તો ત્યાં કરાય. અને હબ જ જે લોકોની માંગ હતી હબ થવું જોઈએ તો ત્યાં થવું જોઈએ. બીજી વાત નવચેતનભાઈ બહુ ખુલ્લા દિલે કરી કે ભાઈ અમે 10.5 લાખ રૂપિયાનું બાંધકામ કરી નાખ્યું છે. હવે તમે એમ કહેતા હો કે ભાઈ જાફરાબાદના મિત્રોને થોડુંક એવું છે કે અમે અમારા તાલુકા મુકામ ન કરીએ એમ, અને એમના પરિવારને થોડીક એવી લાગણી હોય મને દેખાણું ત્યાં ભેગા થતા ત્યાં. તો એના માટે પણ આ લોકો ક્લિયર છે એમ. અને ટ્રસ્ટીઓ કે ભાઈ તો તમે એમ કહેતા હો ને તો ત્યાં તમે બનાવો અને અમે બધા મળી અમે ફંડ કરશું જે કરશું એ, પણ તમને અમે 10.5 લાખ રૂપિયા કરી દઈશું. તો આ ઉદારતા કોણ બતાવે? હવે આટલું કરવા છતાં જો ત્રીજી પાર્ટી એમ કહેતી હોય કે આ બે કરી અને ત્રીજું કાંઈક બળ ઊભું કરવું છે તો હવે તમે સમાજે વિચારવું જોઈએ કે કોનો આમાં સ્વાર્થ છુપાયેલો છે. આ નવચેતન હવે બીજું ખાસ કરીને ઘણા બધા દુવિધાજનક સ્થિતિમાં છે કે અમારા શ્રી સમસ્ત મેઘવાળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ કેટલા છે અને સભ્યો કેટલા છે. તો મિત્રો અમારા ટ્રસ્ટીઓ અને સભ્યોના નામ આ અમારું જ્યારે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું ને ત્યારથી આ સભ્યોના નામ ચાલ્યા આવે. એટલે કે સભ્ય છે ને એ માત્ર 1 વર્ષ પૂરતા હોય છે અને સભ્ય ફી અમારી માત્ર 100 રૂપિયા છે. પ્રાથમિક સભ્ય ફી એ 1 વર્ષે ઓટોમેટિક સભ્ય તરીકે નીકળી જાય. બીજા વર્ષે પાછા 100 રૂપિયા આપે તો એ સભ્ય બને. અને ટ્રસ્ટી મંડળનું અમારું ટ્રસ્ટનું જે બંધારણ છે એ કોઈ પણ ટ્રસ્ટી આજીવન નથી, 5 વર્ષે ઓટોમેટિક નીકળી જાય છે. ફરી વખત ઠરાવ થઈ અને નવેસરથી ટ્રસ્ટીઓ ઉમેરવાની પ્રોસેસ દર 5 વર્ષે ટ્રસ્ટીઓના ફેરબદલ થાય છે. અને જે કાંઈ પ્રોપર્ટી ઊભી થવાની છે એ સમાજની થવાની છે, નહીં કે કોઈ ટ્રસ્ટી. આ એક વસ્તુ ક્લિયર. અમારા ટ્રસ્ટીઓના જે નામ છે એ મૂળ ટ્રસ્ટીઓના નામ અત્યારે સભ્યો સહિત તમને કહું કે પીપી મુછડિયા સાહેબ, BH વાળા સાહેબ, SR વાઘ, મારું નામ ટ્રસ્ટીમાં ઉમેરી ગયું છે, VK બાબરિયા, વાલજીભાઈ કાનજીભાઈ બાબરિયા, જીવરાજભાઈ અર્જુનભાઈ મેવાડા, KL ચૌહાણ અને JJ જોગદિયા. મિત્રો આટલા અમારા ટ્રસ્ટીઓ છે. અને અમારા સભ્યો જે છે જેઠાભાઈ કલાભાઈ પરમાર, લક્ષ્મણભાઈ વાળા, રસિકભાઈ માલાભાઈ બાબરિયા, પ્રેમજીભાઈ દાનાભાઈ સારીકડા, કાંતિભાઈ ડી સારીકડા, ગોવિંદભાઈ ભીમજીભાઈ વાળા, મૂળજીભાઈ દેવજીભાઈ નાગર, મનજીભાઈ સામતભાઈ જોગદિયા, પ્રેમજીભાઈ ચતુરભાઈ બાબરિયા, ખીમજીભાઈ રામજીભાઈ વાઘ અને લાલજીભાઈ કાનજીભાઈ સોલંકી. એટલા અમારા ટોટલ 18 જણાનું મારું આ લિસ્ટ છે. એટલું આ ટ્રસ્ટના સર્વાનુમતે નિર્ણય થાય છે. અમારી સામાન્ય સભા બોલાવવામાં આવે છે. કોઈ નિર્ણય વ્યક્તિગત હોતો નથી. સમાજ સમક્ષ ખુલ્લી કિતાબ જેવા છીએ. સમાજના છીએ છતાં કોઈને બોલાઈ ગયું હોય તો કરબદ્ધ માફી માંગીએ છીએ. અને અમે તમારી અત્યારે આપકી અદાલતની અંદર અમે હાજર થયા હતા. સમાજના કોઈ સવાલ હોય તો નંબર આપ્યો છે, આપ પૂછી શકો છો. વિનમ્રતાપૂર્વક અમે અમારી પક્ષ રાખવાની કોશિશ કરી છે. આપ બધાને વિનંતી કે આ વિડીયોને શેર કરજો. જે કોઈ મિત્રો નવું એજ્યુકેશન હબ બનાવવાની વાત કરી રહ્યા છે એમને ખાસ કરીને છેલ્લે કહી દઉં કે જે જોગદિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ બનાવવાની વાત કરી છે એમાં જાફરાબાદનું ફંડ આપવાની પણ વાત થઈ ગઈ છે એવું ભનુભાઈ ચૌહાણે અમારા સાથી મિત્રએ એમના યુટ્યુબ ચેનલમાં કીધું છે. તો પહેલાં તો એ નક્કી કરવું રહ્યું કે સિમ્બોલ ઓફ નોલેજના ટ્રસ્ટીઓએ ઠરાવ કર્યો છે કે કેમ.
અને એ જાહેર એમને કરવું પડે. કારણ કે બીજું કે જે લોકોએ દાનની રકમ જાહેર કરી છે એ રકમ ઝડપથી આપે. અને જે જોગતિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવું હોય તો મિત્રો આપણો સમાજ ગરીબ છે. આપણે ખાલી જગ્યા લઈએ ને તો પૈસા વ્યા જાય છે, પછી બાંધકામ તો સપનું થઈ જાય છે. એટલે જે કાંઈ અમે અત્યાર સુધી પહોંચાડ્યું છે એ સમાજના સહિયારાથી. અને હું ફરી વખત જે સાહેબને અત્યારે યાદ કરીશ કે સાહેબ આ જે કાંઈ ફંડ આવ્યું હતું, જે કાંઈ પ્રોગ્રામની રંગરોગાન હતી ને, એ જે ચમક હતી ને, એ જે જોગતિયાના નામ થકી હતી. અમે તો બહુ નાના માણસો છીએ. સાહેબનું જે 10 વર્ષનો એજ્યુકેશનનો કાર્યક્રમ હતો એના પરિતાપના ભાગરૂપે એવડો મોટો માહોલ બનેલો, એ સાહેબને આભારી છે. એટલે બાકીના કોઈ માથે લઈને ન ફરવું એવી પણ વિનંતી કરું છું. અને હજી કોઈ પણ પ્રશ્ન હોય તો કહેજો. પણ નવું ટ્રસ્ટ બનાવવાની જે તમે વાત કરો છો મિત્રો, તો એ જો તમે બીડું ઝડપ્યું હોય તો કરી બતાવજો. અહીંયાથી આ ચેલેન્જ આપું છું આપ મિત્રોને, અને ચેલેન્જમાં અમે પણ સહભાગી હશું. તમારો એક કાર્યક્રમ થશે નવું, તો એમાં અમારો રાજુલા તાલુકાનું 10 લાખનું ફંડ અમે એમાં આપીશું. વાદ વિવાદ કરશું પણ મોટી લીટીઓ કરવાનું કરશું. લીટીઓ ભૂસવાનું નહીં કરીએ. તમે જાફરાબાદમાં બનાવો તોય ભલે, અને રાજુલામાં બનવા દો તોય ભલે. અલગ અલગ કૂવા ખોદવાનું પાણી તરસ નહીં છીપે. સમાજના ગરીબ બાળકો, સમાજના કહેવાતા મિશનરીઓ, સમાજના કહેવાતા આગેવાનો, સો કોલ્ડ આગેવાનોને કરબદ્ધ વિનંતી કરું છું કે હવે આપણો સમય નથી અંદરો અંદર લડવાનો. અંદરો અંદરની લડાઈ છોડો, એક થાવ. જ્યાં એજ્યુકેશન હબ બનાવવું હોય ત્યાં બનાવો, પણ તમે બનાવો. જે સાહેબને જીવતા કરવા હોય તો એક જ એમનું કામ છે એજ્યુકેશન હબ. અને બીજું તમે બધા જ ભૂલી ગયા છો. જે સાહેબને જીવતા રાખવા હોય ને તો શાણા વાક્યમાં એમને 1000 ને બૌદ્ધ દીક્ષા અપાવી હતી. જે લોકો મિશન જય ભીમ લઈને બેઠા છે એમને વિનંતી કરું છું કે એ પણ સંભાળો. કારણ કે ધમ્મની સાથે શૈક્ષણિક ક્રાંતિ લાવવાની વાત જે સાહેબ કરતા હતા, એ 2 સપના એના અધૂરા છે. સોમનાથ ટ્રસ્ટમાં જે કાંઈ ઇસ્યુ બન્યા છે એના હિસાબે એ ચર્ચા નથી કરવી મારે, એ પછીના મુદ્દા ઉપર કરશું. પણ જે સાહેબના 2 કામ છે, એક કામ લઈને તમે પ્રોપોગેન્ડા ફેલાવવાનું બંધ કરો. આ ફેસબુક લાઈવ જોયા પછી કોઈને દુવિધા હોય તો મીટિંગ રાખજો, હું આવવા તૈયાર છું. પણ 3/3/24ની મિટિંગમાં એક્સ પાર્ટી જેવો નિર્ણય કર્યો ને, એવા ભગવાન કોઈને લાવતા નહીં કે જે સાંભળ્યા વગર કોકના ઘરે અગાઉ આવીને થોડુંક બેઠીને પ્રી પ્લાનિંગ કરીને પછી જો આવું કરતા હોવ તો એ સમાજની સાથે ગદ્દારી છે. સમાજ માફ નહીં કરે. આવતું ભવિષ્ય આપણું ખરાબ દેખાઈ રહ્યું છે. સમાજના ગરીબ બાળકો ભણી નહીં શકે, એમને યોગ્ય માર્ગદર્શન નહીં મળે, તો એના માટે આપણે જવાબદાર ગણાશું. આપણે આપણી જવાબદારી ઉપાડીએ. 22 જાન્યુઆરીએ જે તમે જોયું છે એવું જો ભારતનું નિર્માણ થશે, બંધારણનું અસ્તિત્વ જોખમાઈ જશે, આપણા બાળકોના એજ્યુકેશનના સવાલો ઊભા થઈ જશે. આપણી પાસે સમય નથી અંદરો અંદર બાંધવાનો. હું માણસ છું, મારી પણ મર્યાદાઓ હશે. મારી કામ કરવાની પદ્ધતિ કદાચ ખોટી હોઈ શકે, પણ મારી નિષ્ઠામાં ખામી નથી, એ જાહેર કરું છું. છતાંય કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. મારું સાહેબ આપ થોડું. મિત્રો, નવચેતનભાઈ બહુ ક્લિયર કટ વાત કરી દીધી છે. ત્યાં તમારે હબ બનાવવું હોય તો આ મુદ્દો પહેલો હતો. ઘણા બધા લોકો ત્યાં આવ્યા હતા, ઘણા બધા યુવાન છોકરાઓ આવ્યા હતા. નહીં, હબ જ બનવું જોઈએ, હબ જ બનવું જોઈએ. તો અત્યારે ક્લિયર કટ વાત છે કે હબ ત્યાં બનાવવા તૈયાર છે. આખું ટ્રસ્ટ અને એની જવાબદાર વ્યક્તિ તરીકે અમને વાત કરી છે. તો હવે જો તમે એમ જ માનતા હો કે હબ ત્યાં બનવું જોઈએ તો હબ માટે રેડી છે. બીજું કે ત્યાં જે જોગતિયા સાહેબે શિલાન્યાસ કરેલો છે. એક મિનિસ્ટર સાહેબ હતા, એક ભંતેજી હતા, અને બધાની વચ્ચે જ્યાં શિલાન્યાસ કર્યો ત્યાં જે જોગતિયા સાહેબ પરસેવો રેડ્યો છે. તો ખરેખર હવે જો તમે હબ જ બનાવવા માંગતા હો તો ત્યાં કરવું જોઈએ. બીજી પણ છૂટ નવચેતનભાઈ આપી છે કે જાફરાબાદવાળા મિત્રો જો કરવા માંગતા હોય તો અમને કાંઈ વાંધો નથી. ત્રીજું, ભનુભાઈ ચૌહાણ અલગ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને કરવા માંગતા હોય તોય કાંઈ વાંધો નથી. એટલે બહુ ક્લિયર કટ મુદ્દો સમાજ વચ્ચે રાખ્યો છે. હવે સમાજ જ નક્કી કરે, કોઈ પક્ષપાત વિના આ મુદ્દા બધા રાખવામાં આવ્યા છે. આમાં બધી રીતે અમે વાત કરી છે, કારણ કે ધારીની મિટિંગમાં આવી રીતે ક્લિયર કટ વાત કરી દેવામાં નહોતી આવી, એટલા માટે જે ત્યારે આ ક્લિયર કટ વાત આપના સમક્ષ રાખી છે. તો હવે સમાજ નક્કી કરવું શું કરવું જોઈએ. અને જો ત્રણેય મળી, 3 પક્ષ અત્યારે તો દેખાય જ મને, તો 3 મળી બંધ બારણે મીટિંગ કરી અને નક્કી કરી નાખો. આવો વાદ વિવાદ કરવાનું બંધ કરો. જે તે સમયે નક્કી એવું થયું હતું કે સોશિયલ મીડિયામાં નહીં જવું. અમે સોશિયલ મીડિયામાં એટલા માટે આવ્યા છીએ કે ભનુભાઈ ચૌહાણે પોતાનો યુટ્યુબમાં વિડીયો મેલી, અને માત્ર વિડીયો મેલ્યો હોત તોય વાંધો નહોતો,
પણ એમણે કીધું કે સમાજે મને સ્વીકારી લીધો છે, સમાજે મને સાચો સાબિત કર્યો છે, ઓટોમેટિક બીજા લોકો ખોટા છે સાબિત થઈ જાય, એટલા માટે જ મારે સમાજ સમક્ષ આવવું પડ્યું. બરાબર. એક તટસ્થ વ્યક્તિ તરીકે હું પણ રહ્યો, નવચેતનભાઈ એનો પક્ષ રાખવો જોઈએ, એટલા માટે એને પણ હાજર રાખ્યા કે ભાઈ તમે આ લોકો એમ કહે છે કે આ લોકો ખોટા છે અથવા તો અમે સાચા છીએ, એટલે ઓટોમેટિક બીજો પક્ષ ખોટો સાબિત થઈ જાય. તો એટલા માટે જ આપણે શું કહેવાય ફેસબુક લાઈવથી આપના સમક્ષ આવ્યા છે અને બધી ડીટો ટુ ડીટો વાત આપણા સમક્ષ રાખી છે. સાહેબ છેલ્લે સાહેબના પરિવારજનો જે છે, જેઠા બાપા છે વંદનીય છે, નંદુમાં વંદનીય છે, શિલ્પાબેન જે છે એ સાહેબના અર્ધાંગીની છે. તમે બધા અમારા માટે વંદનીય છો. તમે બધા સાથે મળી અને એજ્યુકેશન હબ બને એવા તમે પણ પ્રયત્નો કરો. રાવણ જોગદિયા કરીને જે છે એમને પોસ્ટ નાખી છે, એ એમને એવું મિસગાઈડ કરતો મેસેજ નાખ્યો છે. મેં એમને ટેલિફોન ચર્ચા કરીને પણ કીધું કે ભાઈ પૈસા પાછી આપવા દે, નવચેતનભાઈ સ્વીકાર્યું છે. તો ભાઈ તમે એક્સ પાર્ટી નિર્ણય કર્યો છે અને ત્યાં બાંધકામ થઈ ગયું છે, એ ઉખેડીને લઈ જવા સિવાય સમાજના કામમાં પૈસા વાપર્યા છે. એટલે એવી કોઈ પ્રોપોગેન્ડા ન ફેલાવો, પણ છેલ્લે એજ્યુકેશન હબ બનાવો. જ્યાં પણ બનાવો ઝડપથી બનાવો, ખોટો સમય બગાડવામાં, ખોટા વાદ વિવાદ કરવામાં, તમામ પૂર્વગ્રહ છોડી અને સમાજના કામ કરો, એવી અમારી કરબદ્ધ વિનંતી છે. છતાંય કોઈને ફેસબુક લાઈવના માધ્યમથી કોઈને દુઃખ લાગે એવું બોલાઈ ગયું હોય તો અમે સમાજના છીએ, તમારા છીએ, તો માફ કરજો. કોઈને પ્રશ્ન હોય તો અમે નંબર જાહેર કર્યો છે, એમાં પણ ફોન કરજો. મારો નંબર છે, PL મારો સાહેબનો નંબર છે, એમાં જાહેર કરું. અને સાહેબે કીધું એમ આ ફેસબુક લાઈવ થવું એ ભનુભાઈના યુટ્યુબના વિડીયાના હિસાબે અને રાવણભાઈ જોગતિયાની પોસ્ટના હિસાબે અમારે ફેસબુક લાઈવ થવાની અમારે ફરજ પડી છે, કારણ કે ઇતર સમાજ પણ જોઈ રહ્યો છે. એટલે મિત્રો આપણે આપણી સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ, હવે પછી દુરુપયોગ ન થાય એની કાળજી રાખીએ અને વાદ વિવાદથી પર રહી અને આપણે બધા સાથે મળી સહિયારા સાથથી આપણે એજ્યુકેશન હબ બનાવીએ, એવી કરબદ્ધ વિનંતી સાથે આજના કાર્યક્રમની અમે રજા લઈએ છીએ. સમાજ પાસે માફી માંગીએ છીએ કોઈ ભૂલ થઈ હોય તો. જય ભીમ, જય નમો ભીમ, બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. અમારી સાથે અહીંયા ઘણા મિત્રો હતા, પણ અત્યારે જે મિત્રો છે એને થોડા બતાવી દઉં. આપણા અરવિંદભાઈ પરમાર છે, એ અમદાવાદ મેઘવાળ સમાજ જ્ઞાતિના પ્રમુખ છે. પછી યોગેન્દ્રભાઈ મારું છે અને ભાઈ વિજયભાઈ ને, હા, અને વિકીભાઈ છે. બીજા મિત્રો વસંતભાઈની આવવાના હતા, આજે આવ્યા નથી, અને ચાવડા સાહેબને બધા બેઠા હતા. આ બધા મિત્રોની વચ્ચે આપણે આ ચર્ચા કરી છે અને અત્યારે અહીંયા આ ચર્ચાનો અંત લાવીએ છીએ. અને હવે જો મિટિંગ કરવાની થાય તો બંધ બારણે થાય તો વધારે સારું. બસ આટલી ભલામણ કરી આપ બધાને જય ભીમ, નમો બુદ્ધાય.